તો લાસ્ટ ટાઈમ છે એ આપણે રિએક્શન જોઈતા હતા, એડિશન રિએક્શન. એમાં કાર્બોકેટાયન બેઝ અમુક છે એ વાત આપણે કરેલી. રિએક્શન બે ત્રણ આપણે રિવાઇઝ કરી લઈએ અને પછી આગળના કન્ટેન્ટની અંદર જઈએ. તમે પહેલા સૌથી પહેલા તો કોઈ ડબલ બોન્ડ આપેલો હોય એમાં એડિશન કરો, એટલે H પ્લસ છે એ થાય. પછી then you have chance to either add halide ion or OH minus. If OH minus adds on the form carbocation which is more stable, then the product would be alcohol. અને if it reacts with halide ion તો આપણને મળશે alkyl halide. એવી આપણે છે એ વાત કરી. કોઈ પણ ડબલ બોન્ડ છે એ લઈ એમાં જો રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય તો રીઅરેન્જમેન્ટ પોસિબલ કરાવો ને પછી છે એ તમે રિએક્શન કરાવો. ચલો આપણે એક રિએક્શન છે એ જોઈએ છીએ. આવી રીતે આપેલું છે ને અહીંયા ડબલ બોન્ડ છે. સૌથી પહેલા અહીંયા આગળ આપણે લઈએ છીએ HCl. અચ્છા, આમાં આપણને કઈ કીધું ન હોય તો આપણે કયો સોલ્વન્ટ સમજીએ છીએ? CCl4. CCl4 માં તમે જેવો HCl એડ કરો એટલે પહેલા તો H+ એડ થાય. H+ ક્યાં એડ કરવાનો? What is the regioselectivity of this reaction? Addition of the proton in such a manner that it gives rise to a more stable carbocation, that is 2 degree in our case. And if rearrangement is possible, તો અહીં આગળ છે એ 2 ડિગ્રીમાંથી 3 ડિગ્રીમાં કન્વર્ટ થવા ઉપર જશે અને 3 ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયો. હવે શું કરશો? Cl માઇનસ જે છે એ આની ઉપર અટેક કરશે અને ફાઇનલી Cl માઇનસ છે આની સાથે જોઈન્ટ થાય. આને કહેવાય માર્કોનિકો પ્રોડક્ટ. બરાબર? MKW પ્રોડક્ટ આને કહેવાય અને આવી રીતે મળે. પણ માની લો કે તમને આવી રીતે નથી આપતા અને એ લોકો શ્રેડ ચેન્જ કરી દે છે. અહીંયા આગળ HCl ની સાથે લખી દે છે H2O. તો હવે કાર્બોકેટાઇન તો મોસ્ટ સ્ટેબલ બનવાનો જ છે, પણ તમને બે પ્રોડક્ટ મળશે. એક અહીંયા Cl હશે અને બીજું મેં તમને કીધું તું વોટર અટેક કરે તો શું મળે? OH. અને આ બે માંથી મેજર કયું તમે લખશો? આ વાળું મેજર. બરાબર? અને આ છે માઇનર. તો આ પોઈન્ટ્સ આપણે છે એ લર્ન કરેલા હતા, જે તમને લોકોને આઈડિયા છે. આવી રીતે એડિશન રિએક્શન્સ છે એ બધી જોવાની થાય તમારે. જેમ બને આમ કાર્બોકેટાઇન રીઅરેન્જમેન્ટની પ્રેક્ટિસ કરજો એટલે તમને આ બધી જ રિએક્શન છે એ ઓટોમેટિક આવડશે. બરાબર? અને તમારે મેજર પ્રોડક્ટ લખવાની પ્રેક્ટિસ કરવાની છે. આ આપણે જોયું. હવે આપણે છે એ થોડાક નવા કન્સેપ્ટ ઉપર જઈએ. અમુક જે સારા ટ્રિપલ બોન્ડમાં પણ તમારે આ જ કરવાનું છે. બરાબર? ટ્રિપલ બોન્ડની અંદર થશે એવું કે 2 મોલ એડ થશે. ચલો ટ્રિપલ બોન્ડનું એક એક્ઝામ્પલ લઈ લઉં, યાદ કરી લઈએ આપણે. CH3 અને અલ્કાઇન. અલ્કાઇન એટલે C ટ્રિપલ બોન્ડ C. આમાં ચલો પહેલી વખત એડ થાય તો માર્કોનિકો એકોર્ડિંગ જ તમારે એડ કરવાનું છે. તો સ્ટેબલ કાર્બોકેટાઇન જ્યાં બને કઈ જગ્યાએ બનશે? પહેલામાં કે બીજામાં? અહીંયા આગળ. તો બસ અહીંયા Cl એડ કરો અને અહીંયા H એડ કરી દો. ચલો શું બનશે? પહેલા અહીંયા આવું બનવું જોઈએ. C બોન્ડ Cl, અહીંયા આગળ આવશે ડબલ બોન્ડ CH2. એટલેથી અટકીને જ જવાનું. જો તમને એમ કે વન ઇક્વિવેલન્ટ તો ધેટ્સ ઓકે, પણ રિએક્શનમાં વન ઇક્વિવેલન્ટ ન લખેલું હોય તો બીજો એડ કરી જ દેવાનો. બરાબર? અહીંયા આગળ છે આપણે ફરીથી બીજો મોલ કોઈ એડ કરીએ and the final product is C bond C. અહીંયા આગળ બની જશે CH3. અચ્છા, એકના એક કાર્બન ઉપર બે હેલોજન. આને શું બોલાય? બોલો. આને કહેવાય જેમિનલ ડાયહેલાઇડ. જેમ ડાયહેલાઇડ. IUP1 માં તમે શીખ્યા છો, ખાલી યાદ કરજો. પાસેના બે કાર્બન ઉપર હેલોજન હોય તો આને શું કહેવાય? વિસિનલ, વીક ડાયહેલાઇડ. અને એકના એક કાર્બન ઉપર જ તે બે હેલોજન હોય તો આને શું બોલાય? જેમિનલ ડાયહેલાઇડ. તો આપણને જેમિનલ ડાયહેલાઇડ એઝ એ પ્રોડક્ટ છે એ મળે છે. ટ્રિપલ બોન્ડમાં આવી રીતે એડ કરવાનું. ચલો આમ આપ્યું છે CH3 C ટ્રિપલ બોન્ડ CH, વન ઇક્વિવેલન્ટ HCl. એટલે કોઈક પ્રોડક્ટ એ બની છે. then we have HI અને આ પણ વન ઇક્વિવેલન્ટ જ છે. તો આ પ્રોડક્ટ બી શું હોય? આઈડેન્ટિફાઈ કરો. તો બહુ ઈઝી છે. 1 મોલ આપણે HCl એડ કરીએ એટલે આ બનશે. પછી એની જ ઉપર જ્યાં ઓલરેડી હેલોજન છે ત્યાં જ બીજો હેલોજન એડ થાય. એટલે ફાઇનલ પ્રોડક્ટ આમ થાય છે. અહીંયા આયોડીન છે, આ Cl છે ને અહીંયા CH3. આની પણ આપણે કન્સેપ્ટની વાત કરી હતી. ડ્યુ ટુ ધેટ બેક બોન્ડિંગ ધ ફોર્મ કાર્બોકેટાઇન will be stabilized by the Cl minus due to back bonding. આને બેક બોન્ડિંગ થી સ્ટેબિલિટી આપે તો આ પણ આપણે ડિસ્કશન કરેલી છે.
ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ બેની વાત કરી. હાલ હવે આની અંદર ક્વેશ્ચન અઘરો બનાવવો હોય તો તમને શું આપે? મારે તમારે થોડાક વિચારો જાણવા છે, એટલે તમે લોકો મને છે આન્સર આપજો. બરાબર, તમને આવી રીતે આપ્યું છે CH2 ડબલ બોન્ડ CH, અહીંયા C ટ્રિપલ બોન્ડ CH, અને આમાં આપણે એડ કરી દઈએ છે 1 ઇક્વિવેલન્ટ HCl. એક ઇક્વિવેલન્ટ HCl એડ કર્યો છે. Where should I do the reaction? On double bond કે on triple bond? ટ્રિપલ બોન્ડ ઉપર આપણે એડ કરવો જોઈએ કે ડબલ બોન્ડ ઉપર એડ કરવો જોઈએ? આમાં રિએક્શન કોણ કરશે? નાવ યુ હેવ ચોઇસ. હવે તમારી પાસે ચોઇસ છે, તમે ક્યાં રિએક્શન કરશો? સિલેક્ટિવિટી આવી ગઈ ફરીથી તમારી પાસે. જવાબ આપજો. ચલો, મોરબી સેન્ટર. મોરબી સેન્ટર ક્યાં ખોવાઈ ગયા? રાજકોટ ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ. દ્વિબોન્ડ ઉપર, ડબલ બોન્ડ ઉપર. તમારું કેવું એવું છે કે અહીંયા એડિશન થશે. ઓકે, હવે એનું કઈ કારણ તમે વિચાર્યું હોય તો કયો જી. ટ્રિપલ બોન્ડ માં નેગેટિવિટી વધારે હોય એટલે પ્લસ ચાર્જ થાય નહીં હોય, એમાં ડબલ બોન્ડ માં નેગેટિવિટી ઓછી હોય તો એના કરતા થાય રહે. ઓકે, તમારું લોજિક માન્ય છે, વિચારવા લાયક છે. બરાબર છે. ચલો, બીજા કોઈ? હિંમતનગર સેન્ટર. ડબલ બોન્ડ. ડબલ બોન્ડ. ઓકે, એની પછી બીજા કોઈ? ઈડર. ઈડર સેન્ટર. ટ્રિપલ બોન્ડ ઉપર. ડબલ બોન્ડ ઉપર. ટ્રિપલ. પછી મોડાસા સેન્ટર. ડબલ બોન્ડ ઉપર. હવે હું ચલો હવે હું સમજાવું છું. બધા અહીંયા આગળ છે, ધ્યાન આપજો. ધ્યાન આપો. જુઓ, ઘણાના તમારા કન્સેપ્ટ આમ સાચા છે, પણ હજી તમારે થોડુંક આમાં નવું શીખવાનું છે. યુ વિલ ઓલ પે અટેન્શન ઓવર હિયર. ચલો, એક આલ્કાઇન લઈએ અને એક આલ્કિન લઈએ. બેયમાં આપણે H+ એડ કરી દઈએ. આમાં જો પ્રોટોનેશન કરીએ તો શું થશે? આવું બનશે CH બોન્ડ CH3 અને આની ઉપર આવશે પ્લસ ચાર્જ. હવે એની સામે અહીંયા આગળ H+ એડ કરજો. આમાં એડ કરો તો શું થાય? C ડબલ બોન્ડ CH2 અને અહીંયા આગળ પ્લસ ચાર્જ. સી ધીસ ઇઝ sp2 કાર્બોકેટાઇન. બરાબર છે. અહીંયા આગળ આ કાર્બન ઉપર જે તમ છે ને ડબલ બોન્ડ છે જો, અને અહીંયા આગળ ડબલ બોન્ડ નથી. આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ હશે, અને મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર પોઝિટિવ ચાર્જ સ્ટેબલ ન હોય, અહીંયા આગળ છે એ સ્ટેબલ હોય. તો આઈડિયલી જોવા જાવ ને, આઈડિયલી તો ઓલવેઝ alkenes are more reactive than alkynes. ટ્રિપલ બોન્ડ કરતા ડબલ બોન્ડ રિએક્ટિવ હોય એવું આપણને અહીંયા આગળથી સમજાય છે. એમાં ફાસ્ટ એડિશન થાય, અને આની અંદર એડિશન એટલું બધું ફાસ્ટ ન થાય. sp કાર્બન એટમ છે, ઇઝીલી પ્રોટોનેટેડ નથી થતા. આ છે ઇઝીલી પ્રોટોનેટેડ થઈ જાય છે. પણ હવે હું જે આપણા કન્સેપ્ટ જે છે ને એ તમને કહેવા માંગુ છું. જનરલી આવું હોય છે. ધેટ મીન્સ કે તમને ચલો આવું આપ્યું છે CH2 ડબલ બોન્ડ CH, CH2 C ટ્રિપલ બોન્ડ CH. અત્યારે તમે શીખ્યા કે ભાઈ આલ્કિન વધારે રિએક્ટિવ છે, તો જો હું આમાં HCl એડ કરું ને CCl4 ની પ્રેઝન્સ, તરત જ આમાં એડ થઈ જશે H+, અને Cl તમારે સ્ટેબલ કાર્બોકેટાઇન જ્યાં બને છે ત્યાં તમે બનાવી દો. અહીંયા આગળ ચલો હું Cl એડ કરી દઉં છું. આ CH2 C ટ્રિપલ બોન્ડ CH. અને આ થવા પાછળનું કારણ શું છે? આલ્કિન ઇઝ મોર રિએક્ટિવ ધેન અલ્કાઇન. આ બરાબર છે. મેં તમને જે ક્વેશ્ચન આપ્યો ને એ ક્વેશ્ચન આ હતો. તમે જો આમાં આ બે કોન્જુગેટેડ છે. સી ધ સિનેરિયો. આ બે આખા કોન્જુગેટેડ છે, અને કોન્જુગેટેડ એટલે પાઈ સિગ્મા પાઈ. ઓલ્ટરનેટિવ છે આમાં પાઈ બોન્ડ, અને ઓલ્ટરનેટિવ પાઈ બોન્ડ હોય
અને તમે આમાં બે પ્રોડક્ટ વિચારજો, આ HCl CCl4 હે, તમે ચલો એક વખત તો આ ડબલ બોન્ડમાં રિએક્શન કરો ને, એકવાર અહીંયા ટ્રિપલ બોન્ડમાં રિએક્શન કરી જોજો શું થાય તમે જોજો. CH હું એકવાર છે એ ડબલ બોન્ડમાં રિએક્શન કરી દઉં છું એટલે CH3 C બોન્ડ Cl, અહીંયા C ટ્રિપલ બોન્ડ CH. એક તો આ પ્રોડક્ટની પોસિબિલિટી, ઓર બીજી કઈ પોસિબિલિટી છે, આને આમનામ રહેવા દો ડબલ બોન્ડ ને, CH2 ડબલ બોન્ડ CH. અહીંયા આગળ છે હું ક્લોરીન એડ કરી દઉં ને ડબલ બોન્ડ CH2 કરી દઉં. અચ્છા, આ પ્રોડક્ટ સ્ટેબલ છે કે આ પ્રોડક્ટ સ્ટેબલ છે? આ પ્રોડક્ટ સ્ટેબલ છે. તમે જો આમાં હજી રેઝોનન્સ થઈ શકે એવું છે. જો જ્યારે પણ ક્યારેય કોન્જુગેટેડ હોય ને, કોન્જુગેટેડ, ત્યારે તમારે છે ને આવી પ્રોડક્ટ બનાવવી જોઈએ, નહીં કે આવી પ્રોડક્ટ. આમાં ટ્રિપલ બોન્ડ રિએક્શન કરે, ડબલ બોન્ડ નહીં. બનવા વાળી પ્રોડક્ટ આ વધારે સ્ટેબલ છે. એટલે આ જે પ્રોડક્ટ થઈ ને, આ તમારી પ્રોડક્ટ કઈ થઈ? TCP, થર્મોડાયનેમિકલી કંટ્રોલ પ્રોડક્ટ. થર્મોડાયનેમિક્સ કંટ્રોલ કરતી હોય રેડ, આની અંદર રિએક્શન કઈ પ્રોડક્ટ બનાવી ને ઈ. આમાં છે ઈ કોઈ રેઝોનન્સ નથી, આ સ્ટેબલ નથી. આ છે ઈ સ્ટેબલ પ્રોડક્ટ છે વેન ધે આર ઇન કોન્જુગેશન. આ બેયમાંથી છે ઈ થશે કેવું? આ બેય જ્યારે કોન્જુગેટેડ હોય, કોન્જુગેટેડ ડાયરેક્ટલી કનેક્ટેડ હોય તો તમારે અહીંયા રિએક્શન કરાવવી જોઈએ અને તમારી જે કઈ પ્રોડક્ટ છે ને એ આ આવશે CH, અહીંયા આગળ C ડબલ બોન્ડ CH2. હું અહીંયા આગળ છે એ પોઈન્ટ લખું છું, બરાબર? યુ પીપલ વિલ કીપ ઇન માઇન્ડ. આ તમારે ધ્યાન રાખવાનું. જો તમને નોન કોન્જુગેટેડ આપેલા હોય તો નોન કોન્જુગેટેડ માટે તો કોણ વધારે રિએક્ટિવ છે? આલ્કીન. ડબલ બોન્ડ ઇઝ ઓલવેઝ મોર રિએક્ટિવ ધેન ટ્રિપલ બોન્ડ અલ્કાઇન કરતા. પણ માની લો કે તમને આપી દીધા છે કોન્જુગેટેડ, કોન્જુગેટેડ, તો હવે કોને તમે વધારે રિએક્ટિવ માનશો? બોલો. હવે અલ્કાઇન ઇઝ મોર રિએક્ટિવ ધેન આલ્કીન. તો આ પોઈન્ટ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવો જરૂરી હતો. જો આમાં થાય એવું કે તમે લોકો લોજિક બધા શીખો જ છો, એવું નથી કે તમને નથી ખ્યાલ આવતો, તમે બહુ બેસ્ટ કરો છો, પણ એક્ઝામિનર નો માઇન્ડ સેટ તમે જુઓ ને તો એ આવી ટાઈપ નો કઈક હોય. હું માની લો કે પેપર સેટ કરવા ગયો ને તો હું આવું કઈક જ પૂછું, કારણ કે હવે બધું ચીલા ચાલુ તો બધાને આવડતું જ હોય છે, બરાબર છે? જે રેગ્યુલર પોઈન્ટ છે એ તો બધાને ખ્યાલ હોય છે, તમારે થોડુંક અહીંયા આગળ અલગ પડવું પડે બીજા બધા કરતા. તો આ તમને ખ્યાલ રહેવો જોઈએ. રેઝો સ્ટેબલ પ્રોડક્ટ બનાવવાની છે, આ મેજર પ્રોડક્ટ બનશે. ચલો આની અંદર કોઈને પ્રોબ્લેમ હોય તો પેલા બોલી જાઓ, મિત્ર, પછી હું આગળ વધું છું. આ આપણે નવો પોઈન્ટ શીખ્યા છે, બરાબર? બોલો. હે હજી સુધીમાં તમે કેટલું ચલાવ્યું? અમે અત્યારે નહોતા. શું કહો છો તમે? નહોતા એમ? એટલે ક્યારે નહોતા? એટલે સર આ લેક્ચરમાં નહોતા હતા. ઓલો વિડિયો સરનો જ્ઞાન મંદિરથી ઉપરથી આવ્યો ને અમને જોવાનો કીધો હતો. સરનો જોવાનો કીધો હતો. એટલે અત્યારે પૂરો કર્યો ને અત્યારે આમ જોઈન થયા તો તમે ચલાવી લીધું. બરાબર છે. હા તો કાંઈ વાંધો નહીં, નવું શીખી લો, બીજું તો શું હવે, અત્યારે ધ્યાન રાખીને શીખી લો. પણ આવું ધ્યાન રાખજો ભાઈ, મેં નોન કોન્જુગેટેડ તો આલ્કીન રિએક્ટિવ ને કોન્જુગેટેડ તો આલ્કાઇન રિએક્ટિવ. રિએક્ટિવિટી પૂછે તો રિએક્ટિવિટીમાં આલ્કીન જ વધારે રિએક્ટિવ હોય આલ્કાઇન કરતા, પણ કોન્જુગેટેડ થઈ જાય તો સિનેરિયો બદલાઈ જશે. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે એ જોઈએ. ચલો બીજો એક સારો ક્વેશ્ચન એ કઈ આગળ છે એ આપણે લર્ન કરીએ. આવું આપેલું છે, જુઓ અહીંયા આગળ એક બોન્ડ છે. આ મેં તમને પહેલા શીખવાડેલું છે, પણ ફરીથી મારે કમ્પેરિઝન કરાવી છે ને એટલે શીખવાડું છું. અહીંયા આગળ OH છે મારી પાસે, ચલો OH, અને આમાં હું એડ કરી દઉં છું HCl. ચલો આ ડબલ બોન્ડ ઉપર HCl તમે જેવો એડ કરશો એટલે પહેલા તો શું બનશે? કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન તમે બનાવો, અહીંયા કાર્બોકેટાયન બનો. હવે રિએક્શન છે એમાં Cl અટેક કરે, Cl અટેક કરે એની કરતા તો કોણ અટેક કરી દેશે વધારે ફાસ્ટ? OH. અંદર જ લોન પેર છે, આ ન્યુક્લિયોફાઇલ છે. ચલો આ અંદરથી જ તે અટેક કરી દે તો અહીંયા આગળ છે એ પહેલા શું કરવાનું તમારે વિચારવાનું છે, કેટલાની રિંગ બની શકે? બોલો.
આ ઓક્સિજન ને તો 1 કહીએ, આ 2, આ 3, આ 4 અને 5. તો we will have 5 member ring including oxygen atom. અહીંયા આગળ ઓક્સિજન જે 5 નંબર ના એટમ હારે અટેક કરે છે ત્યાં એક મિથાઇલ પણ છે. ઓક્સિજન ને તમે 1 નંબર આપ્યો, આને લોન પેર આપી એની ઉપર એક હાઇડ્રોજન છે એની ઉપર આવશે પ્લસ. હવે શું કરવાનું, આ H+ વયો જાય ત્યાંથી, H+ ને રિમૂવ કરી દો એટલે એક રિંગ બનશે 5 મેમ્બર ની અને આનું નામ છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. આવું થાય. This example shows that the protonation is easy on alkene. આ આલ્કીન ઉપર છે એ પ્રોટોનેશન કરવું ને એ બહુ ઈઝી છે આપણી માટે. અહીંયા આગળ પ્રોટોનેશન કરવું, અહીંયા આગળ આ બહુ ઈઝી છે આપણી માટે. અહીંયા આલ્કીન ઉપર. હા, તો મિથાઇલ ગ્રુપ ક્યાં વયું ગયું? થેન્ક યુ. ઈ લખવાનું બાકી છે, અહીંયા લખી દઉં છું ને. ઉપર લખ્યું તો નીચે તો હોય જ ને. બરાબર. મિથાઇલ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન એવું બોલવું પડશે. અહીંયા આને 1 કેવું પડે ને આને 2 કેવું પડે. આ THF પ્યોર નથી, મિથાઇલ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એવું આપણે કહીશું. તો અહીંયા મિથાઇલ ગ્રુપ. હાલો, અહીંયા ડબલ બોન્ડ જે છે એને આપણે અહીંયા આગળ રાખીએ છીએ અને અહીંયા આગળ આ મિથાઇલ ડબલ બોન્ડ અહીંયા આગળ રિએક્શન કરી. પણ હવે આપણે એવું કરીએ, ડબલ બોન્ડ જે છે ને એ આવી રીતે લઈ લઈએ છીએ. જો અહીંયા બોન્ડ અને અહીંયા આગળ OH. અચ્છા, આની પાસે લોન પેર છે ને અહીંયા આગળ છે. સાંભળજો બરાબર, નવા પેજ ઉપર લખું છું. આનીથી અલગ પાડવા માટે લખું છું. જુઓ, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા OH. ચલો, પ્રોટોનેશન છે એ તમે કરાવો. we have 2 chance for the protonation. આ લોન પેર ઉપર પ્રોટોનેશન થઈ કેમ હોય, આની ઉપર થઈ કેમ હોય. જો તમે ડબલ બોન્ડ ઉપર છે એ કાર્બોકેટાઇન બનાવો અને અહીંયા આગળ બનાવો. ચલો, આ OH. આમ તો કાયદેસર અહીંયા ન બનાવવો જોઈએ. OH વિડ્રોઈંગ ગ્રુપ છે તો ક્યાં બનાવશો? દૂર. અહીંયા આગળ તો તમે છે એ કાર્બોકેટાઇન બનાવી દીધો, અહીંયા પ્લસ ચાર્જ આવ્યો. આ કાર્બોકેટાઇન જો અને હવે એક વખત પ્રોટોનેશન આની લોન પેર ઉપર કરાવીએ છીએ, શું થશે? અહીંયા ડબલ બોન્ડ, અહીંયા જેવું પ્રોટોનેશન થાય એટલે શું બન્યું? OH2+. અચ્છા, OH2+ તો ગુડ લિવિંગ ગ્રુપ છે. ચલો, આ OH2+ લીવ થઈ ગયો. જેવો લીવ થઈ ગયો એટલે અહીંયા શું થયું? આ ડબલ બોન્ડ અને પ્લસ ચાર્જ. પ્લસ ચાર્જ હવે તરત શું કરશે? રેઝોનન્સ. આ તો એલાઇલિક કાર્બોકેટાઇન બન્યો, તો આવું બનશે. આવા કેસની અંદર જ્યારે પણ ક્યારેય એલાઇલિક પોઝિશન ઉપર હોય તો થાય શું? આની અંદર તમે જુઓ ને તો એન્ટ્રોપી વધે છે. જો થર્મોડાયનેમિક્સ આને સપોર્ટ કરે છે. H2O લિવિંગ ગ્રુપમાં નીકળે છે, આમાં ખાલી એડિશન થાય છે. ધીસ ઇઝ ફેવરેબલ રિએક્શન. આમાં તમે HCl નાખશો, આની અંદર એલાઇલિક આલ્કોહોલ છે, આમાં તમે HCl નાખો. ચલો, જેવો HCl નાખશો એટલે પહેલા શું થશે? OH2 બહાર નીકળી જશે -H2O માં અને તમને અહીંયા આગળ મળશે એલાઇલિક કાર્બોકેટાયન. આને શું બોલાય? એલાઇલિક કાર્બોકેટાયન. અને હવે આની ઉપર તમારે એડ કરવાનો Cl-. તો અહીંયા આગળ છે એ બોન્ડ અને પછી આવશે Cl. See, in this reaction not an addition reaction takes place. Instead of addition, આ OH આખો રિપ્લેસ થઈ ગયો અને OH ને રિપ્લેસ કરીને ત્યાં કોણ આવી ગયું? Cl આવી ગયો. તો આને આપણે શું કહેવાય? સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. રિએક્શન નો મોડ આખો પાથ ચેન્જ કરીને એની માટે રિસ્પોન્સિબલ છે આ કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન સ્ટેબિલાઇઝ બનવાના ચક્કરમાં થવું જોઈતું હતું કાયદેસર તો એડિશન, પણ આ કેસની અંદર શું થઈ ગયું? સબસ્ટિટ્યુશન. So these are some special case that we should learn. આ અમુક સ્પેશિયલ કેસ હતા, એ તમને ખ્યાલ આવવા જોઈએ અને એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ હતા. એલાઇલિક કાર્બોકેટાઇન બનવાના ચક્કરમાં અહીંયા આગળ એડિશન કરવાની જગ્યાએ કઈ રિએક્શન કરી નાખી? સબસ્ટિટ્યુશન. બરાબર છે. આ 2019 માં JEE માં એક આવો ક્વેશ્ચન છે, એક્ઝેક્ટ આ ક્વેશ્ચન છે. બરાબર, એલાઇલિક. એમાં પછી મોલેક્યુલ અહીંયા થોડોક લાંબો હતો પણ એની હારે આપણે કઈ લેવા દેવા ન હોય. આપણે તો મેઇન જે કોમ્પોનન્ટ ઘટક જોવાનો હોય આ જોવાનો હોય. ક્લિયર? ચલો, હવે જે ટોપિક શીખવાડું છું એ નીટ વાળા માટે કામનો નથી પણ JEE વાળા માટે કામનો છે. નીટ વાળા તમે લોકો ખાલી આમાં શીખો કેમેસ્ટ્રી, બરાબર. JEE વાળા એ શીખવો કમ્પલસરી છે. હા, ક્વેશ્ચન તો મોક ની અંદર હું મૂકીશ આમાંથી. હવે આપણે લઈએ છીએ conjugated double bond. Okay, conjugated alkene.
કોન્જુગેટેડ એડિશન એ આપણે છે એ શીખવાનું છે. આવું આપ્યું છે, ચલો CH2 1,3 કહેવાય આને. આમાં સરળતા માટે થઈને તમે કોઈ પણ જગ્યાએ નંબરિંગ કરી દો. આ 1, આ 2, 3 અને 4. HCl આની અંદર એડ કરો અથવા તો HBr એડ કરો, જે પણ કઈ તમારે એડ કરવું હોય તો. ચલો HBr, અને આપણે 1 ઇક્વિવેલન્ટ HBr એડ કરીએ છીએ. 1 ઇક્વિવેલન્ટ. બે ડબલ બોન્ડ હરખા જ છે. જો અહીંથી નંબરિંગ કરો કાંઈથી, ધીસ કમ્પાઉન્ડ ઇઝ વેરી મચ સિમેટ્રિકલ એન્ડ ધે આર સેમ. You can add HBr on either 1, 2 position or 3, 4. Both are same. બે હરખા જ છે, સમમિત છે. આ ડબલ બોન્ડ માં રિએક્શન કરાવો કામાં કરાવો એ હરખું છે, બટ વેર ધ ડિફરન્સ લાઈઝ. એવું બની શકે. ચલો હું અહીંયા આગળ CH3 કરી દઉં, અહીંયા આગળ છે એ એડ કરી દઉં Br, અહીંયા આગળ ડબલ બોન્ડ આપણે આમ રહેવા દઈએ. એક તો આ પ્રોડક્ટ પોસિબલ છે. આ જે પણ કઈ પ્રોડક્ટ બની આમાં તમે જોવો 1 ઉપર તો H આવ્યો અને 2 ઉપર કોણ આવ્યો? Br. તો આ જે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ ને કહેવાય 1,2 એડિશન પ્રોડક્ટ. 1, 2 એડિશન. 1 ઉપર H, 2 ઉપર Br. આ પ્રોડક્ટ આપણને છે ને એ મળવી જોઈતી હતી, બરાબર છે. આ પ્રોડક્ટ આપણને મળવી જોઈએ અને આ પ્રોડક્ટ મળે છે. હારે હારે એક બીજી પ્રોડક્ટ તમને મળે છે અને એ પ્રોડક્ટ આ છે. જો અહીંયા તો CH3 થયું, ડબલ બોન્ડે પોતાની પોઝિશન શિફ્ટ કરી લીધી અને ટર્મિનલ ઉપર Br એડ થયો. હાઇડ્રોજન ક્યાં એડ થયો? 1 ઉપર. Br ક્યાં એડ થયો? 4 ઉપર. આને કહેવાય 1,4 એડિશન. 1,4 એડિશન. આ બે અલગ અલગ ટાઈપની પ્રોડક્ટ મળી. એક આ છે ને એક આ છે. આ બે પ્રોડક્ટ છે ને એ અલગ અલગ કેટેગરીની છે. આ જે પ્રોડક્ટ બને છે ને આને આપણે કહીશું KCP અને આ પ્રોડક્ટને આપણે કહીશું TCP. TCP એટલે થર્મોડાયનેમિકલી કંટ્રોલ પ્રોડક્ટ અને KCP એટલે કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ. આ બે ક્યાં અલગ પડે છે, કેમ અલગ પડે છે ને એ મારે તમને સમજાવવાનું છે. કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ છે ને આ પ્રોડક્ટ જનરલી તમને TCP છે એ તમને જનરલી મળતી હોય છે રૂમ ટેમ્પરેચર ઉપર, અને આ તમને છે એ મળે -20 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને રૂમ ટેમ્પરેચર એટલે 27 છે, -20 ડિગ્રી મળે છે. બરાબર. તમને જ્યાં સુધી કહેવામાં ન આવે ને ત્યાં સુધી તમે પ્રોડક્ટ આ જ લખશો, રૂમ ટેમ્પરેચર વાળી. જો તમને ક્વેશ્ચનમાં ઇન્ડિકેટ કરે -80 ડિગ્રી, -60, -20, તો તમારે આ લખવાનું. આ રિએક્શન ની અંદર આ KCP એટલે આ પ્રોડક્ટ બને બહુ ફાસ્ટ, પણ આની સ્ટેબિલિટી ન હોય. આમાં સ્ટેબિલિટી ચેક કરો. ચલો આમાં આલ્ફા કેટલા છે? 1 આલ્ફા H છે આમાં. જો અહીંયા આલ્ફા કહેવાય ને, આમાં ચેક કરો તો અહીંયા આલ્ફા છે ને અહીંયા આલ્ફા છે. કેટલા આલ્ફા થયા? 5 આલ્ફા. સ્ટેબલ કોણ છે? આ વાળું. તો આ પ્રોડક્ટ તમને મેજર મળશે અને આ વાળી પ્રોડક્ટ છે એ તમને કેવી મળશે? માઇનર. બરાબર છે. પણ જો તમે ટેમ્પરેચર છે એ રિવર્સ કરી નાખો, એટલે કે માઇનસમાં કરી નાખો, તો આ પ્રોડક્ટ બને બહુ ફાસ્ટ. કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ બને બહુ સ્પીડથી, પણ એની સ્ટેબિલિટી ન હોય. અને આ જે પ્રોડક્ટ છે ને એ બને બહુ ધીમી ધીમી, પણ આની સ્ટેબિલિટી બહુ જ હોય. આને આપણે ઇન્ટરમીડિયેટ લખીને છે એ સમજીએ. આવી રીતે છે એ જોઈએ. જુઓ, પેલા આ છે, આપણે લઈએ અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. ચલો એક કામ કરો, આની અંદર તમે છે H+ એડ કરી દો. જેવો તમે H+ એડ કર્યો એટલે શું થશે? અહીંયા આગળ હું કાર્બોકેટાઇન બનાવું છું. CH3 CH+, અહીંયા CH ડબલ બોન્ડ CH2. આ એક કાર્બોકેટાઇન બન્યો, which is what? 2 ડિગ્રી. ઇન્ડિવિડ્યુઅલ કાર્બોકેટાઇન ને માનજો તો તમને આન્સર મળશે. હવે આની અંદર તમે રેઝોનન્સ કરી શકો, અથવા તો એવું વિચારો કે આ કાર્બોકેટાઇન રેઝોનન્સ થઈને ક્યાં ગયો, આવી રીતે વિચારી લઈએ. CH3 CH રેઝોનન્સ થઈ ગયો એટલે પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે. અહીંયા CH અને આ બની ગયો CH2+. આ કાર્બોકેટાઇન બન્યો કયો બન્યો? 1 ડિગ્રી. બે તમને અલગ અલગ કાર્બોકેટાઇન અહીંયા મળ્યા. ઇન્ડિવિડ્યુઅલ માનજો આ બેને, એક 2 ડિગ્રી મળે છે ને એક કયો મળે છે? 1 ડિગ્રી.
અચ્છા 2 ડિગ્રી માંથી જે પ્રોડક્ટ બનવાની છે આ 2 ડિગ્રી છે અહીંયા Br એડ થશે તો આ 1 2 3 અને 4 કઈ પ્રોડક્ટ મળશે આમાંથી 1 2 એડિશન અને આને આપણે કીધું છે KCP અચ્છા આમાં એડ થશે તો કઈ પ્રોડક્ટ બનશે 1 4 એડિશન અને આને આપણે કયું કીધું છે TCP તો પેલા આ રિએજન્ટ એમાંથી તમને બે કાર્બોકેટાઇન મળે છે આને આખાને હું એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ ઉપર મૂકું છું અહીંયા ધ્યાન આપજો આ આખાને એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ ઉપર મૂકું છું ચલો અહીંયા આગળ વચ્ચે આપણો આ મોલેક્યુલ CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2 અને આને થોડુંક આપણે ઉપર લઈ લઈએ બે કાર્બોકેટાઇન એક 2 ડિગ્રી અને એક કયો થયો 1 ડિગ્રી અચ્છા 2 ડિગ્રી કાર્બોકેટાઇન જે છે અહીંયા દેખાય છે તમને આ કાર્બોકેટાઇન કેવો કહેવાય સ્ટેબલ વધારે સ્ટેબલ એટલે એનું ટ્રાન્ઝિશન સ્ટેટ જે હોય એ પણ કેવું આવશે તો કે એ અહીંયા આગળ છે એનું ટ્રાન્ઝિશન સ્ટેટ નીચું આવશે આવી રીતે આમ થઈને પ્રોડક્ટ તમને મળશે અહીંયા બન્યો છે 2 ડિગ્રી ધેટ ઇઝ CH+ CH ડબલ બોન્ડ CH2 અને અહીંયા આગળ તમને મળી ગઈ પ્રોડક્ટ કઈ પ્રોડક્ટ મળી 1 2 એડિશન ની 1 2 એડિશન ની પ્રોડક્ટ અહીંયા આગળ લખી દઈએ તો આવી થશે CH3 CH આ 2 ઉપર Br CH ડબલ બોન્ડ CH2 ચલો આવો બેન આનું ટ્રાન્ઝિશન સ્ટેટ જોજો નીચે છે હવે આપણે બીજું લખવાનું છે 1 4 એની આ બાજુ લખીએ છીએ આ બાજુ લખું છું અહીંયા આગળ 1 4 એટલે ઈ કાર્બોકેટાઇન તો ઓછો સ્ટેબલ છે ઈ ઉપર ટ્રાન્ઝિશન સ્ટેટ આવશે જો આવો બીનો ને CH3 CH ડબલ બોન્ડ CH CH2+ આ કયો બન્યો 1 ડિગ્રી આ કયો હતો 2 ડિગ્રી એનું ટ્રાન્ઝિશન સ્ટેટ બહુ ઉપર છે એટલે બને છે બહુ ધીમે ધીમે પણ એક વખત છે એ બની જાય પછી આમાંથી જે પણ કઈ આપણને પ્રોડક્ટ મળવાની છે એ પ્રોડક્ટ બહુ એટલે બહુ સ્ટેબલ છે પ્રોડક્ટ સ્ટેબલ એટલે અહીંયા આગળ આનું પીક છે એકદમ અહીંયા નીચે આવશે જો અહીં છે આ પ્રોડક્ટ ઉપર છે અને આ અહીંયા નીચે છે આ કઈ પ્રોડક્ટ આપણને મળી CH3 CH ડબલ બોન્ડ CH CH2 અને અહીંયા આગળ Br આ કઈ થઈ 1 4 તમે કમ્પેરિઝન કરો તો આ પ્રોડક્ટ 1 4 પ્રોડક્ટ બને છે બહુ ધીમે ધીમે પણ બન્યા પછી સ્ટેબલ છે નીચે છે એકદમ આ બને છે બહુ ફાસ્ટ બરાબર છે આ બને બહુ ફાસ્ટ પણ ફાસ્ટ બન્યા છે પણ એની સ્ટેબિલિટી બહુ નથી જો ઉપર છે એટલે તમારી પાસે આખી રિએક્શન ને કંટ્રોલ કરવા માટે ટેમ્પરેચર એક અગત્યનો પેરામીટર છે એક્ટિવેશન એનર્જી બરાબર છે જેમ જેમ તમે છે એ ટેમ્પરેચર વધારે આપો જો ટેમ્પરેચર વધારે હોય તો રિએક્શન ના મોલેક્યુલ આ બેરિયર પાસ કરી જાય બહુ એનર્જેટિક હોય તો આખો ડુંગરો પાર કરી નીચે પહોંચી જાય અને એકવાર આ બની જાય પછી તો બહુ સ્ટેબલ બહુ શાંતિ વધારે સંઘર્ષ કરે વધારે શાંતિ મળે આમાં પાર તરત કરી જશે પણ આની સ્ટેબિલિટી એટલી બધી નથી not only that experiments have shown that ઘણા એક્સપેરિમેન્ટ એવું બતાવે છે કે આ જે 1 2 બ્રોમો વાળો છે ને આને તમે ગરમ કરો ને આને આ 1 2 વાળાને 1 2 એડિશન ને તો એમાંથી તમને આ મળી જાય 1 4 પણ આને તમે ગમે એટલો ઠંડો પાડો ને આ ન બને કેમ આવું છે જો અહીંયા તો બેરિયર નાના છે એટલે આખી આને તમે ગરમ કરો ને આ પ્રોડક્ટ ને તો આખી રિએક્શન આમ રિવર્સ થઈને આ પાર કરીને આ બની જાય પણ એકવાર આ બની ગયો પછી આ બેરિયર પાછું અહીંથી આમ ન જાય ગમે એટલું તમે કરી લો તો બે ટાઈપની પ્રોડક્ટ આને કહેશું કેસીપી પ્રોડક્ટ બને બહુ ફાસ્ટ કાઇનેટિકલી કંટ્રોલ છે એટલે જો તમારે આ જ પ્રોડક્ટ મેજર જોતી હોય તો શું કરે ટેમ્પરેચર ઓછું રાખવાનું તો આ રિએક્શનમાં વધારે બને અને જો તમારે છે એ રિએક્શન ની અંદર આ પ્રોડક્ટ મેજર જોતી હોય તો ટેમ્પરેચર કેવું રાખશું ઊંચું રાખશું બરાબર છે તો આ પ્રોડક્ટ મળશે વધારે એટલે આની અંદર કન્સેપ્ટ છે એક્ઝેક્ટ 40 ડિગ્રી એક આવું આપણને કન્સેપ્ટ મળે છે હું અહીંયા આગળ લખું છું
આવું આપેલું છે. ધીસ ઇઝ 1,3-butadiene. આ બીજું કઈ નથી ભાઈ, બોન્ડ લાઇન સ્ટ્રક્ચર માં લખ્યું છે. એક્સપેરિમેન્ટલી એવું ઓબ્ઝર્વ થયું છે કે જો તમે લગભગ છે -40 ડિગ્રી જેવું ટેમ્પરેચર રાખો તો અહીંયા આગળ આ પ્રોડક્ટ કઈ થઈ બોલો? લો ટેમ્પરેચર. લો ટેમ્પરેચર એટલે કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ. કાર્બોકેટાઇન જ્યાં સ્ટેબલ ઈ પ્રોડક્ટ મેજર. તો આની અંદર આપણને કઈ પ્રોડક્ટ મળશે? 1,2. અહીંયા બીઆર એડ કરી દો. ધીસ ઇઝ 1,2 પ્રોડક્ટ. અચ્છા, આમાં બને ખરી 1,4? 1,4 પ્રોડક્ટ બનાવતી વખતે તમારે બોન્ડ શિફ્ટ કરી દેવાનો. 1,4 માં બોન્ડ શિફ્ટિંગ ઇઝ ધેર. આ બન્યો 1,4. આ પ્રોડક્ટ છે ને -40 ડિગ્રી એ તમને આ બેના પર્સન્ટેજ લખી દઉં છું. આ પ્રોડક્ટ છે એ તમને ખાલી મળે 20% અને આ મળે છે 80%. નાઉ સી ધ સિનેરિયો. આખું ઊંધું થઈ જશે. જેવું હું રૂમ ટેમ્પરેચરે રિએક્શન કરું છું ને આખું બદલાઈ ગયું. અહીંયા આગળ આ 1,2 એડિશન વાળી પ્રોડક્ટ હવે થઈ ગઈ 20% અને 1,4 વાળી જે કંઈ પણ પ્રોડક્ટ હતી આ થઈ ગઈ 80%. ટેમ્પરેચર બીજું આ વધારે બની ગયો. 1,4 લખવા માટે તમારે શું કરવાનું? બોન્ડ શિફ્ટ કરાવવાનો. જો ફરીથી અહીંયા આગળ લખીને સમજાવું છું તમને. એ લોકો ટીસીપી પ્રોડક્ટ વધારે પૂછ્યા. આ રૂમ ટેમ્પરેચર છે, અહીંયા આગળ મળે એ ટીસીપી, અહીંયા આગળ જે મળે એને કહેવાય કેસીપી. કેસીપી માં તો ડાયરેક્ટ જ્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન મળે ત્યાં. બીજું એક્ઝામ્પલ લો હાલો, આની કરતા થોડુંક સ્ટ્રોંગ. અહીંયા આગળ બોન્ડ છે ને કે અહીંયા બોન્ડ છે? અહીંયા બહાર છે CH2. હાલો, આપણને એમ કીધું કે આમાં HBr1 ઇક્વિવેલેન્ટ બે પ્રોડક્ટ શો કરો અને કાઈ નો કીધું હોય તો ટેમ્પરેચર સમજવાનું. કેસીપી લખવું હોય તો શું કરીશ? જો બે ચાન્સ છે, કા આ ડબલ બોન્ડ માં રિએક્શન કરો ને કા ઉપરવાળામાં કરો. ઉપરવાળા ડબલ બોન્ડ માં રિએક્શન કરવાથી 3 ડિગ્રી કાર્બોકેટાઇન બનશે. અમારે ત્યાં જ કરાય ને રિએક્શન. અહીંયા CH3 કરી નાખો, અહીંયા પ્લસ કરી નાખો. જો કયો મળ્યો? 3 ડિગ્રી. અને આમાં રેઝોનન્સ થાય તો શું બનશે? 2 ડિગ્રી. અહીંયા આગળ છે CH3, બોન્ડ શિફ્ટ કરી દો, અહીંયા 2 ડિગ્રી. અચ્છા, કાર્બોકેટાઇન આ સ્ટેબલ છે તો આની અંદરથી જે પ્રોડક્ટ બનશે ઈ કઈ હશે? અહીંયા આગળ તો મૂકી દો Br, અહીંયા CH3. આ પ્રોડક્ટ બની કઈ હશે? કેસીપી. અને આમાં કાર્બોકેટાઇન સ્ટેબલ નથી, અનસ્ટેબલ છે. પણ બનવા વાળી પ્રોડક્ટ કેવી હશે? બહુ જ સ્ટેબલ હશે. અહીંયા બોન્ડ અને અહીંયા આગળ Br. આ કઈ બની? ટીસીપી. ટીસીપી માં ઓલવેઝ બોન્ડ શિફ્ટ થાય. બરાબર? સમજા? ઇન્ટરમીડિયેટ જેનો સ્ટેબલ એની પ્રોડક્ટ સ્ટેબલ નહીં, અને જેનો ઇન્ટરમીડિયેટ ઓછો સ્ટેબલ એની પ્રોડક્ટ બહુ સ્ટેબલ. એટલા માટે થઈને આપણે કેસીપી ટીસીપી ની પહેલા વાત કરી હતી એકવાર. આ તમારે સમજવાનું છે. જેઈ વાળા માટે કામનું છે આ. બરાબર? નીટમાં આટલું હાઈ લેવલ જતા નથી. ચલો, એક ક્વેશ્ચન આપું છું, જાતે સોલ્વ કરો અને જવાબ લખીને બનાવો. વન ઇક્વિવેલેન્ટ HCl. અને તમને આવું કીધું છે -80 ડિગ્રી સેન્ટીગ્રેડ. કઈ પ્રોડક્ટ મેજર બનશે અને એ પ્રોડક્ટ લખો, એનું સ્ટ્રક્ચર લખો. આ પહેલો ક્વેશ્ચન. HCl રૂમ ટેમ્પરેચર 1 ઇક્વિવેલેન્ટ. આમાં મેજર પ્રોડક્ટ લખો. આ 3 ક્વેશ્ચન હોમવર્કમાં તમારે કરવાના. નો આવડે તો કાલ શીખવાડીશ, બાકી અત્યારે તમારે ટ્રાય કરવાની છે આ. બરાબર? આ હોમવર્કમાં કરીને લેતા આવજો. આ ક્વેશ્ચન લખી લ્યો અને હોમવર્કમાં સોલ્વ કરીને લેતા આવજો.
ફરીથી કન્સેપ્ટ અહીંયા આગળ તમને કહી દઉં છું, આખી રિએક્શન નો ધ્યાન આપો. ઓકે, કોન્જુગેટેડ આલ્કીન હતા, કોન્જુગેટેડ આલ્કીન એની અંદર આપણે 1 ઇક્વિવેલન્ટ HBr એડ કર્યું તો એવું ઓબ્ઝર્વ થયું કે લોઅર ટેમ્પરેચરે તો 1-2 એડિશન થયું, પણ એની આ બને છે બહુ ફાસ્ટ, પણ એની જે પ્રોડક્ટ છે એ સ્ટેબલ નથી. અને હાયર ટેમ્પરેચરે રૂમ ટેમ્પરેચરે એવું ઓબ્ઝર્વ થયું કે મેજર પ્રોડક્ટ તમને બને છે 1-4 એડિશન વાળી અને બહુ સ્ટેબલ પ્રોડક્ટ છે. તો આ થવા પાછળનું રીઝન શું છે એની આપણે આખી મિકેનિઝમની ડિસ્કશન કરી. આમાં જેવો તમે HBr એડ કરો એટલે પહેલા પ્રોટોનેશન થાય. પ્રોટોનેશન અસિમેટ્રિકલ છે એટલે બે ઇક્વર થઈ કે ગમે ત્યાંથી કરો હરખું જ થશે. કોઈ એક બનશે 2 ડિગ્રી કાર્બોકેટાઇન અને આમાં રેઝોનન્સ કરાવીએ તો કયું બની શકે 1 ડિગ્રી કાર્બોકેટાઇન. અચ્છા, આનો કાર્બોકેટાઇન બહુ સ્ટેબલ છે પણ એની અંદર Br એડ થાય પછી જે પ્રોડક્ટ બને એ સ્ટેબલ નથી. એ અહીંથી ખબર પડી. જો આ 2 ડિગ્રી કાર્બોકેટાઇન, 2 ડિગ્રી કાર્બોકેટાઇન અહીં આગળ આપણે લખીએ, એનું ટ્રાન્ઝિશન સ્ટેટ બહુ નીચું છે એટલે આ પ્રોડક્ટ બને એકદમ ફાસ્ટ, તરત જ બને, વિધિન અ સેકન્ડ ફાસ્ટ બને, એકદમ ક્વિક. પણ બન્યા પછી આની કોઈ સ્ટેબિલિટી એટલી બધી નથી. અને અહીંયા આગળ છે એ તમે જો આ બનશે બહુ ધીમું ધીમું, બરાબર. આ સસલાની જેમ દોડે બહુ, બરાબર. અને આ કાચબાની જેમ બને, પણ જીતી કોણ જાય? કાચબો જીતી જાય, બરાબર. આ સસલા ને કાચબાની રમત જ છે એવું માનો ને. દોડશે બહુ ફાસ્ટ પણ સ્ટેબિલિટી કાંઈ નહીં. આ દોડશે બહુ ધીમું ધીમું, બરાબર, પણ જીતી આ જશે, સ્ટેબલ બહુ વધારે છે એટલા માટે થઈ. તો એ આખો અહીંથી કંટ્રોલ થાય છે. એટલે પ્રોડક્ટ તમે જે લખો એમાં જો ઇન્ટરમીડિયેટ સ્ટેબલ બનાવો તો એ હશે કેસીપી, અને જો પ્રોડક્ટ સ્ટેબલ બનાવો, પ્રોડક્ટ કઈ સ્ટેબલ તો તમને ખ્યાલ આવી જ જાય ને યાર. આલ્ફા ગણી લો, આમાં આલ્ફા ગણો, આની અંદર આલ્ફા ગણો. લ્યો આમાં આલ્ફા ગણો, કેટલા થતા હતા? આમાં આલ્ફા ગણો, અહીંયા આગળ છે 2 આલ્ફા. આમાં ચેક કરો, લ્યો અહીંયા આગળ પેલા કેટલા મળશે? 3. અહીંયા ઉપર CH3 તો છે ને, તો અહીંયા આગળ કેટલા થયા? 3. અને એક અહીંયા આગળ છે, ટોટલ કેટલા આલ્ફા? 4 આલ્ફા. આ જીતી ગયો. તો જેમાં આલ્ફા વધારે એમાં બોન્ડ શિફ્ટ થયો જ હશે, કમ્પલસરી થયો હશે, એનો ઇન્ટરમીડિયેટ અનસ્ટેબલ હોય એટલે. તો કેસીપી ટીસીપી ની ડિસ્કશન આપણે છે એ થઈ ગઈ. હવે નેક્સ્ટ કન્સેપ્ટ ઉપર આપણે છે એ જવાનું છે અને એમાં આપણે લર્ન કરવાનું છે નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. થોડી ઘણી એની વાત કરી દીધી હતી. આજે છે એને થોડુંક રિપીટ કરીને નવી નવી રિએક્શન્સ છે એ જોઈએ આપણે. ચલો, મેઇન તો નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન નો કન્સેપ્ટ એટલા માટે આવ્યો કે ઇન મેની રિએક્શન્સ ધેર આર રીઅરેન્જમેન્ટ ટેકિંગ પ્લેસ, અને એટલા માટે થઈને આપણે માટે ઘણી વખત માથાનો દુખાવો થઈ જાય. રીઅરેન્જમેન્ટ આપણે કરવું ન હોય તો રીઅરેન્જમેન્ટ થઈ જ જાય. અને રીઅરેન્જમેન્ટ ને રિમૂવ કેમ કરવું, બરાબર છે. માનો કે તમે વિચારો આ રિએક્શન બધાને આવડે જ છે, આ ડબલ બોન્ડ. આમાં હું એડ કરી દઉં H+ અને H2O. શું થશે આમાં બોલો? H+ ને H2 એડ કરી દઈએ તો પહેલા પ્રોટોનેશન, અને હવે આની ઉપર H2O નો અટેક. H2O અટેક કરે એટલે ત્યાં શું બની જશે? આલ્કોહોલ, OH. આપણને ખબર છે આને કહેવાય હાઇડ્રેશન ઓફ આલ્કીન. આપણે શીખ્યા હતા. H2O એડ થાય અને હાઇડ્રેશન કહેવાય, ને H2O નીકળે અને ડિહાઇડ્રેશન કહેવાય. તો આવું જનરલી થાય છે અને રિએક્શન છે એ બહુ સારી રીતે થાય. આમાં H+ ક્યાંથી આવે? કોન્સન્ટ્રેટેડ H2SO4 aqueous લઈ લઈએ, પાણી વધારે રાખવાનું. કોન્સન્ટ્રેટેડ રાખો તો એલિમિનેશન થાય, અને ડાયલ્યુટ H2SO4 રાખો વોટર વાળું તો એડિશન થાય. આનો રાખો એક બીજું કહેવાય H3PO4. આ પણ ખબર જ છે આપણને. ચલો હવે એવું કરીએ, અહીંયા આગળ એક બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે. હું આમાં એડ કરી દઉં છું H+. પહેલા શું બનશે? અહીંયા આગળ કાર્બોકેટાયન, પણ આ જેવો as soon as this carbocation form readily it undergo rearrangement અને તરત જ એમાંથી 3 ડિગ્રી બની જાય. અને આની અંદરથી તમને પ્રોડક્ટ છે એ શું બનશે? અહીંયા આવી જશે OH. આ જ પ્રોડક્ટ તમારી મેજર બને 3 ડિગ્રી આલ્કોહોલ. આની અંદરથી તમને છે એ પ્રોડક્ટ મળે, બરાબર છે, પણ આમાંથી જે પ્રોડક્ટ બને એ બહુ માઇનોર હોય. આની અંદરથી જે કાંઈ પણ પ્રોડક્ટ બનશે નથી મળવાની એવું નથી, બનશે, પણ આ બહુ માઇનોર હોય. મારે એવું કરવું છે કે મારે આ જ જોવે છે એક્સપેરિમેન્ટ માટે, મારે આ 2 ડિગ્રી જોવે છે. તો આનું શું કરવાનું? ગમે એમ કરીને તમે રીઅરેન્જમેન્ટ અટકાવો. કોઈ તમે રિએક્શન ની અંદર એવા
પરિબળો ઊભા કરો કે આ રીઅરેન્જમેન્ટ ન થાય, અથવા કાર્બોકેટાઇન નો નેચર ચેન્જ કરી દો, મારે આને રીઅરેન્જમેન્ટ નથી થવા દેવું, તો કઈ કઈ રીતે ન થાય, કઈ રીતે રીઅરેન્જમેન્ટ ન થાય ને રોકવા માટે આપણે શું કરીએ, એનું નામ છે નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. તો આપણે વાત કરી દઈએ નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. આને જનરલી કહેવાય NCC કાર્બોકેટાઇન. બરાબર છે, નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. ક્લાસિકલ એટલે પરંપરાગત, રેગ્યુલર, જે વર્ષોથી હાલી આવતો હોય, રીઅરેન્જમેન્ટ થાય એવો કાર્બોકેટાઇન. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન એટલે નવા વિચાર વાળો, જૂની રૂઢીને ન માને એવો, પોતે પોતાની રીતે અલગથી બિહેવ કરે, વડીલો કે એનું ન માને, એને શું કહેવાય? નોન ક્લાસિકલ. તો રેગ્યુલર કાર્બોકેટાઇન ન બને, બરાબર. સમટાઈમ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ બ્રિજ કાર્બોકેટાઇન, આવું પણ આને છે બોલાય છે. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન બનાવવા માટે થઈ, ક્લાસિકલ કાર્બોકેટાઇન એટલે તો ઈઝી છે, આ ડબલ બોન્ડ સી, આમાં ચલો તમે એડ કરી દો H+, તો આમાં રીઅરેન્જમેન્ટ તરત થઈ જાય. જ્યાં તમે પ્રોટોન એટેચ કરો એની બાજુમાં કાર્બોકેટાઇન, આમાં રીઅરેન્જમેન્ટ આગળ આગળ ચાલે. પણ હવે હું આની અંદર એક એવો કોમ્પોનન્ટ એડ કરું છું જેની પાસે શું હોય? ઇલેક્ટ્રોફાઇલ. અને ઇલેક્ટ્રોફાઇલ ની પાસે છે એ શું હોય? લોન પેર. હવે અહીંયા આગળ છે એ જેવો આમાં એડ થાય, અહીંયા આગળ ચલો ઈ એડ થયો, ઈ અહીંયા આગળ છે એ બાજુમાં શું આવશે? પ્લસ ચાર્જ. અને આની પાસે શું છે? લોન પેર. અહીંયા આગળ કક્ષક પડી જ છે, જુઓ ને. અને આ કક્ષક ની અંદર શું છે? લોન પેર. આ લોન પેર જોઈને તો આ કાર્બોકેટાઇન નું દિલ ખુશ થઈ જશે, બરાબર. દિલ આવી ગયું ને, એમાં પાછો એરોય લાગી ગયો. ડાયરેક્ટ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન, બરાબર, કે Q1 Q2/r². ફિઝિક્સ ના રૂલ સમજો તો ઈ, અને કેમિસ્ટ્રીમાં સમજો તો કેમિસ્ટ્રી વાળા તો સીધું છાટિંગ જ કરે. તેમાં કઈ આવું એટ્રેક્શન તેલ લેવા ગયું, ડાયરેક્ટ લોન પેર આપી જ દે. પછી એને જોતા હોય ન જોતો હોય આપી જ દે, આને લઈ જ જા, બરાબર છે. અને અહીંયા આગળ છે એ શું બની જશે? એક 3 મેમ્બરની રિંગ, અહીંયા E+, આવું બનશે. આ બે છે એકબીજાની હારે ઇક્વિલિબ્રિયમમાં રહે, બરાબર, ઇક્વિલિબ્રિયમમાં છે. ધીસ ઇઝ નોટ ધ રેઝોનન્સ. રેઝોનન્સમાં તો પરમાણુના સેન્ટર ન બદલાય, એટમના સેન્ટર ફિક્સ હોય. આમાં તો આને એની હારે બોન્ડિંગ કર્યું ને, ઇક્વિલિબ્રિયમ. આ બે કાર્બોકેટાઇનની વચ્ચે ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય, બરાબર છે. જો હું તમને કહી દઉં, આમાં હજી એક ત્રીજી પોસિબિલિટી છે, એ તમને કહી દઉં. ક્યાં ગયો? આવું બની શકે ભાઈ, એવું બની શકે આ બોન્ડ હવે અહીંથી શિફ્ટ થાય ને, આ બની જાય. આ ત્રણ એક હારે છે એ એક્ઝિસ્ટન્સમાં હોય, આ ત્રણ. આમાં આ ત્રણ ની અંદરથી જે સૌથી વધારે છે એ સ્ટેબલ હોય ને, ત્યાં અટેક થશે. આ બે તમારે ધ્યાનમાં લેવાના. આ આપણને છે ને બે વસ્તુ ઇન્ડિકેટ કરે છે. પહેલી વસ્તુ હમણાં હું એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું, એટલે તમને ઓટોમેટિક સમજાઈ જશે કેવી રીતે થાય. બટ ધીસ થ્રી ફોર્મ આર ઇન ઇક્વિલિબ્રિયમ ઇન ધ સેમ સોલ્યુશન એટ ધ સેમ ટાઈમ, બરાબર. આને કહેશું આપણે નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. આ જે છે ને, આ કાર્બોકેટાઇન ને મૂકીને બાજુમાં કોઈ ત્રીજા કાર્બન ઉપર ન જાય, ત્રણ દંડો અંદર હંજા કરે, બરાબર. પ્લસ ચાર્જ. આ ત્રણે ત્રણ નું માની લો કે એક હારે કમ્બાઇન સ્ટ્રક્ચર લખવું હોય તો તમે આવી રીતે વિચારી શકો. આ ત્રણે ત્રણ નું આવું વિચારો ને ભાઈ. અહીંયા થોડોક બોન્ડ, અહીંયા થોડોક બોન્ડ. ચાર્જ કોની ઉપર રહેશે? ચલો આ કાર્બન ઉપર થોડોક આ કાર્બન ઉપર, ને થોડોક આ પાછો રાખતો હોય. ત્રણ જગ્યાએ ચાર્જ ડિવાઈડ થયેલો છે, આવી રીતે. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર, એવરેજ સ્ટ્રક્ચર આ બધાનું આપણે આવી રીતે છે વિચારી શકીએ. થોડોક અહીંયા બોન્ડ, થોડોક અહીંયા બોન્ડ. એમાં માની લો કે હવે એવું બને કે અહીંયા આગળ છે આને કોઈ મિથાઇલ ઇથાઇલ વધારે સ્ટેબિલિટી આપવા વાળો મળી જાય, તો પછી થાય એવું, અહીંયા કાર્બોકેટાઇન ઉપર જે ચાર્જ છે ને એ હરખા ડિસ્ટ્રીબ્યુટ ન થાય, આવું થશે. જો અહીંયા આગળ તો ઈ લખી દઉં છું, અહીંયા આગળ આનું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન આવું થશે. આવું સમજો ને. અહીંયા ચાર્જ હોય 0.6, આની ઉપર રહે 0.2, આની ઉપર રહે 0.2. સમજી ગયા? જ્યાં વધારે કાર્બોકેટાઇન સબસ્ટિટ્યુટેડ હોય ને, ત્યાં કાર્બોકેટાઇન ઉપર પ્લસ ડેલ્ટા કેરેક્ટર વધારે રહે. એક્ઝામ્પલ એકાદ બે લઈએ એટલે ધીમે ધીમે તમને ખ્યાલ આવવા મળશે. પેલા નોર્મલ એક્ઝામ્પલ અને પછી થોડુંક હાઈ વાળું એક્ઝામ્પલ લઈએ.
જો હું એડ કરું છું બ્રોમિન, બરાબર, એવું ઓબ્ઝર્વ થયું આ સાયક્લોહેક્ઝિન છે, આમાં બ્રોમિન એડ કર્યો Br2 CCl4 માં. જેવું આ એડ કર્યું એટલે આપણને 1,2 ડાયબ્રોમો પ્રોડક્ટ મળી. અને 1,2 ડાયબ્રોમો પ્રોડક્ટ એવી રીતે મળી ને કે એમાં ટ્રાન્સ આઇસોમર જ મળ્યા. અહીંયા Br અને એક અહીંયા આગળ Br. સી ધીસ ઇઝ ટ્રાન્સ. આ જ પ્રોડક્ટ મળી. સીસ વાળી પ્રોડક્ટ નું તો નામો નિશાન નહોતું. સીસ વાળી પ્રોડક્ટ 1% નો બનીને, હાલો 1% બને તો કાંઈક આપણે વિચારીએ કે કાંઈક સિલેક્ટિવિટી હશે, બરાબર. આમાં કઈ બન્યું જ નહીં ને, નહીં. આ એક જ બન્યું, ઓનલી ધીસ પ્રોડક્ટ, ટ્રાન્સ એક જ. આ નથી બનતું. આ નથી બનતું તો કેમ નથી બનતું, એની પાછળના રીઝન શું છે આ આપણે સમજવાનું છે. પછી મેં એક એવું કર્યું, અહીંયા આગળ મિથાઇલ લગાડી દીધો. હિયર વી હેવ અ મિથાઇલ. તો મિથાઇલ આમ નમ રહ્યો, નો રીઅરેન્જમેન્ટ, ટ્રાન્સ પ્રોડક્ટ એક જ બની એન્ડ નો રીઅરેન્જમેન્ટ. કેમ આવું થયું આ સમજીએ. ચલો, એની પાછળનું કારણ શું છે તો કે આ C ડબલ બોન્ડ C, હું આની અંદર એડ કરું છું Br2 બ્રોમિન. Br2 જેવો આની અંદર એડ થવા માટે આવશે એટલે થશે શું, તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. Br બોન્ડ Br, આ હેલોજન ના બોન્ડ વીક હોય, આની ઉપર જો કોઈ અટેક કરે, કોઈ ન્યુક્લિયોફાઇલ આની ઉપર અટેક કરે તો ફટ કરતો અહીંથી એક Br નીકળી જાય. એક Br નીકળે એ કયા રીતે નીકળે, Nu બોન્ડ Br બને અને એક અહીંથી નીકળી જશે Br માઇનસ. અથવા તો તમે આને આમે વિચારી શકો, Br2 ની અંદર શું હોય, Br પ્લસ, અને બીજો શું હોય, Br માઇનસ. આને તમે આના બે ઇક્વિવેલન્ટ જ છે, આને તમે આમે વિચારી શકો. ટેમ્પરરી એમાં પોલરાઇઝેશન થાય, ટેમ્પરરી. ન્યુક્લિયોફાઇલ આની નજીક આવે એટલે શું થાય, તો પેલાનું ન્યુક્લિયસ આવી રીતે હોય. જેવો આ ન્યુક્લિયોફાઇલ નજીક આવે એટલે ઇલેક્ટ્રોન બધા આ બાજુ ભાગી જાય અને આ બની જાય. ન્યુક્લિયોફાઇલ તો ઇલેક્ટ્રોન લઈને આવે ને, ઇલેક્ટ્રોન્સ બધા શિફ્ટ થવા માંડ્યા. જો એટલે થાય એવું, આ Br પ્લસ ડેલ્ટા ને આ Br માઇનસ ડેલ્ટા ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય, Nu બોન્ડ Br બની જાય, એક Br બહાર ભાગી જશે, આવું થાય. તો અહીંયા આગળ આપણી પાસે એઝ એ ન્યુક્લિયોફાઇલ કોણ છે, પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ હોય તો શું કરવાનું, જેવો આની અંદર છે એ પાઈ બોન્ડ અહીંયા આગળ એડ થશે. આવું લખી દઉં છું, જો આ Br, અહીંયા આગળ બીજો Br. હવે આ પાઈ બોન્ડ છે એ આની ઉપર અટેક કર્યો Br ઉપર, એક Br ને તો બહાર નીકળવું પડશે. બે માંથી કોઈ એક કાર્બન ની હારે તમે બ્રોમિન જોડી દો. ચલો હું આની હારે બ્રોમિન જોડું, એક તો નીકળી ગયો કયો, Br માઇનસ. આની ઉપર આવી ગયો પ્લસ ચાર્જ. આવું થશે ને, આની ઉપર લોન પેરું તો ઘણી બધી હોય, બ્રોમિન પાસે લોન પેરું તો હોય જ. આવું બન્યું, જો એક Br અહીંથી નીકળે છે ને, એક Br ગમે એક કાર્બન સાથે અટેચ થાય છે, બાજુમાં કાર્બોકેટાઇન. શું કરશું, તરત સાયક્લાઇઝ કરી દો આને. જેવો સાયક્લાઇઝ કરી દો એટલે શું બને, C બોન્ડ C, અહીંયા આગળ Br ઉપર પ્લસ ચાર્જ અને આવી રીતે. અચ્છા, Br ની તો સાઈઝ મોટી છે એટલે આ પ્લસ ચાર્જ ને બેર કરી શકે, સહન કરી શકે, બરાબર. આવું બનશે તમારા મિક્સચર ની અંદર. હવે આવું બની ગયું અલ્ટિમેટલી, અને આ બેયનું ઇક્વિલિબ્રિયમ હોય. હવે આ જે છે ને 3 મેમ્બર રિંગ, એ તમને એવું શો કરે કે ક્યાં અટેક થશે, અટેક કેવી રીતે થશે. ચલો એને નક્કી કરી દઈએ. આની સાઈઝ બહુ મોટી હોય Br. ચાલો હવે બીજો Br માઇનસ આવશે અટેક કરવા માટે. ચલો એ બીજાને આપણે અટેક કરવા માટે બોલાવીએ. તો અટેક અહીંયા આગળ કરવાનો છે એ કેવી રીતે કરશો, આ Br માઇનસ જે પીડ્યો હતો ને આવ્યો અટેક કરવા. અટેક હવે બે રીતે થાય. એક તો અહીંયા નીચેથી અટેક કરવા માટે આવી શકે, સી ધ સાઇટ ઓફ અટેક. અટેક ની સાઇટ શીખવાડું છું, ક્યાં અટેક થશે, કઈ જગ્યાએથી, ડિરેક્શન ઓફ ધ અટેક. એક તો નીચેથી અટેક કરીએ છીએ અને એક ઉપરથી, બરાબર છે. બે જગ્યાએથી અટેક થશે, એક નીચેથી એન્ટર થશે ને એક ક્યાંથી આવશે, ઉપરથી. હવે ડિપેન્ડ કે તમારે ક્યાંથી નીચેથી જવું છે કે ઉપરથી જવું છે. કાં ડાયરેક્ટ લેન્ડ કરો અને કાં દાદરા ચડીને ઉપર જાવ અગાસીમાં. આ Br રીતે સાઈઝ વાઇઝ તો મોટો થશે, બરાબર છે. આ મોટા હડફા જેવા જ હોય Br. હવે અહીંયા આગળથી જોઈ એન્ટ્રી લેવા આવે અને અહીંથી કાર્બન ઉપર અટેક કરે તો બહુ ડિફિકલ્ટ બને, ફટકાય, ક્લેશ થાય, બરાબર. બે હામ હામે ફટકાય જોરદારના, ઈ નો હાલે. ઈ તો બહુ ટ્રિકી રસ્તો થઈ ગયો. અહીંથી અહીંયા આગળ સામે માથા ભટકા જવું એ તો બહુ ટ્રિકી રસ્તો થઈ ગયો, નથી હાલે એમ, બરાબર છે.
આ નથી પહાય એવું. તો હવે શું કરશું? તો કે ઓલો જે બીઆર અહીંયા આગળ છે ને ઉપરથી અટેક કરાવો. ઉપરથી અટેક કરશે ને તો કોઈ વાંધો નથી. આ બીઆર જ છે, ઉપરથી અટેક કરવા આવે, ચલો અહીંથી અટેક કરે, માનો કે અહીંથી, તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંથી અટેક એક્સેસ છે અને અહીંયા આગળથી અટેક એક્સેસ નથી. બેક સાઈડ જ અટેક થાય ઓલવેઝ, બેક સાઈડ, બરાબર. અટેક ઇઝ ટેકિંગ પ્લેસ ઓલવેઝ એટ બેક સાઈડ, નોટ ફ્રોમ ધ ફ્રન્ટ સાઈડ. પાછળની બાજુએથી જ હુમલો થાય, પીઠ પાછળ વાર કરવાનો, બરાબર, પીઠ પાછળ વાર કરવાનો. ફ્રન્ટ સાઈડ થી અટેક નો થયો, બેક સાઈડ થી અટેક થયો. ચલો જેવો બેક સાઈડ થી અટેક થયો અહીંયા આગળ, અને કોઈ પણ કાર્બન ઉપર કરી શકે, આની ઉપર રીતે ને આની ઉપર રીતે, બોથ આર ઇક્વિવેલન્ટ ઇન અવર કેસ. અહીંયા જો પ્લસ ચાર્જ તો છે જ, આની ઉપર કરી શકે, આની ઉપર, તમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં. આપણે અહીંયા આગળ લખી દઈએ, ચાલો આવું લખી દઉં છું, બધું હરખું જ છે આ. અહીંયા પ્લસ ચાર્જ રાખ્યો છે એટલે આપણે આને આની ઉપર અટેક કરાવી દઈએ, આ સાઈડ. ચલો આને આની ઉપર અટેક કર્યો, જેવો અટેક કર્યો એટલે તમને અહીંયા આગળથી મળશે પ્રોડક્ટ. આ પ્રોડક્ટ ની અંદર તમે છે એ જુઓ, પેલા તો એક અહીંયા આગળ કાર્બન, આ બીઆર નીચે છે તો નીચે જ રહેશે. બીજો અહીંયા આગળ બીઆર છે એ આવ્યો છે, પણ ઈ બીઆર કઈ સાઈડ રહેશે? અબોવ, ઉપરની સાઈડ રહેશે. અચ્છા, આ બે બ્રોમિન બ્રોમિન આવ્યા ખરી, પણ કેવા આવ્યા? ઊંધા. એક નીચે છે ને એક ઉપર છે, તો એડિશન કેવું થઈ ગયું? એન્ટી. એન્ટી એડિશન થયું, એન્ટી. અને એન્ટી એડિશન થાય એટલે પ્રોડક્ટ કઈ કહેવાય? ટ્રાન્સ. ઓલવેઝ ટ્રાન્સ પ્રોડક્ટ જ બનશે. ધીસ ઇઝ ધ એવિડન્સ ઇન ધ સપોર્ટ. ટ્રાન્સ પ્રોડક્ટ બનવું ને એ એક ટાઈપનું એવિડન્સ છે કે સાહેબ આની અંદર આવો નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન બનતો હશે એટલે અટેક અહીંયા નહીં થાય. બાકી જો એકલું આવું બનતું હોય તો અહીંથી નહીં આવી શકવાના ચાન્સ હોવા જોઈએ, પણ નથી આવતો. એનો મિનિંગ એવો થાય કે આવું જ બને છે ઓલવેઝ. આ બે ઇક્વિલિબ્રિયમમાં છે, અહીંયા આગળ છે હવે અટેક થશે, એ ઓપોઝિટ સાઈડ જ થશે. અહીંયા આગળ લખો કે અહીંયા લખો, બે હરખું જ છે. પણ મારું કહેવાની બાબત એ છે કે પ્રોડક્ટ ઓલવેઝ કઈ બનશે? ટ્રાન્સ. આ પ્રોડક્ટ નહીં બને ક્યારેય. અહીંયા પણ બીઆર, અહીંયા પણ બીઆર. આને બોલાય સિન, આને કહેવાય સિન, આને કહેવાય એન્ટી. સિન પ્રોડક્ટ ઇઝ નોટ ઓબ્ઝર્વડ, નોટ ઇન અ લિટલ અમાઉન્ટ ઓલ્સો. લિટલ થોડી કઈ નથી બનતી. એનો મિનિંગ એવો થશે કે ટ્રાન્સ પ્રોડક્ટ છે એ એન્ટી એડિશન થી થાય, અને એન્ટી એડિશન આ જ તમને સમજાવે, 3 મેમ્બર રિંગ. તો નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન, રીઅરેન્જમેન્ટ નહીં, સ્ટીરિયોકેમિસ્ટ્રી ફિક્સ. રીઅરેન્જમેન્ટમાં તો આમાં કોઈ પ્રોબ્લેમ જ, પ્રશ્ન જ ન આવવો જોઈએ રીઅરેન્જમેન્ટનો તમને, બરાબર. હું કામ ન આવવો જોઈએ મેં તમને અત્યારે સમજાવ્યું. બાજુમાં ગમે એટલું સારું મળી રહે, ત્યાં ન જાય, પોતાનું જેટલું બધું સારું હોય ને એટલે. હાલો નેક્સ્ટ. આમ આપ્યું છે, ડાયરેક્ટ જોજો, વિચારજો. CH2 ડબલ બોન્ડ CH. પહેલા તમે લોકો પ્રોડક્ટ લખતા શીખી જાઓ, જનરલ સ્ટીરિયોકેમિસ્ટ્રી ની વાત પછી હું કરી જ દઉં છું. ચલો Br2 CCl4, શું પ્રોડક્ટ લખશો? અહીંયા આગળ જનરલ લખું છું, વિધાઉટ સ્ટીરિયોકેમિસ્ટ્રી. ચલો અહીંયા પણ Br અને અહીંયા પણ Br, 1,2 ડાયબ્રોમો, વિસિનલ ડાયહેલાઇડ બીનું, જેમિનલ નહીં, વિસિનલ. નોર્મલ લખું છું, સ્ટીરિયોકેમિસ્ટ્રી નથી એક્સપ્લેન કરતો અત્યારે. અહીંયા બોન્ડ અને અહીંયા ડબલ એક મિથાઇલ. રીઅરેન્જમેન્ટ કરવાનું છે નહીં, સીધા ડબલ બોન્ડમાં Br2 પકડી દો. એક અહીંયા Br આવશે, એક અહીંયા Br આવશે. અચ્છા, બીજી પણ એક બાબત તમને કહી દઉં. Br2 જે છે, Br2 એનો કલર કેવો હોય? બ્રાઉન, રેડિશ બ્રાઉન. અહીંયા જેવો એ ડબલ બોન્ડમાં એડ થાય એટલે એનો કલર વયો જાય. જેવો ડબલ બોન્ડમાં એડ થાય એટલે એનો કલર વયો જાય, અને કલર વયો જાય એટલે આ જે ટેસ્ટ થઈ Br2 એડિશન, ઈ થઈ અનસેચ્યુરેશન ટેસ્ટ. કોઈ પણ કમ્પાઉન્ડમાં ડબલ બોન્ડ છે કે નહીં ચેક કરવું હોય ને તો સાયન્ટિસ્ટ શું કરે? એમાં 1-2 ટીપા નાખી દે Br2 ના, બરાબર છે? 2 બૂંદ જિંદગી કી. જેવો Br2 નાખીને મિક્સ કરે, પેલા તો સોલ્યુશન છે એ રેડિશ બ્રાઉન હોય, પણ જેવી આમ ટેસ્ટ ટ્યુબ ને આમ હરખી રીતે વેલ ચેક કરે, એ ભેગું Br2 નો બ્રાઉન કલર ડિસઅપિયર થઈ જાય, એટલે શું થશે? તો કે અહીંયા આગળ તો હવે Br બોન્ડ છે નહીં, આવું બની ગયું, અને કલરલેસ થઈ જાય. આ એકદમ બ્રાઉન કલરમાં હોય, અને જેવી આ પ્રોડક્ટ બને એટલે કલરલેસ.
તો Br2 નો યુઝ થાય ડબલ બોન્ડ છે કે નહીં ચેક કરવા. આને કહેવાય અનસેચ્યુરેશન ટેસ્ટ. આપણેનું એક નામ યાદ રાખજો, અનસેચ્યુરેશન ટેસ્ટ. અહીંયા લખી જ દઉં ઉપર. અનસેચ્યુરેશન કોને લીધે થયું હોય? ડબલ બોન્ડ. ડબલ બોન્ડ છે કે નહીં એની હાજરી કન્ફર્મ કરવા Br2 નો યુઝ થાય. Br2 પેલા છે કેવો હોય? બ્રાઉન. અને જો ડબલ બોન્ડ હોય તો એ ડબલ બોન્ડ આરે રિએક્શન કરી અને કેવો બની જશે? કલરલેસ. અને જો કમ્પાઉન્ડમાં આલ્કેન હોય, માની લો કે આલ્કેન, તો એમાં તો ક્યાં એડ થવા જાય? આની સામે આવું વિચારો તો જઈ CH3 આમાં ક્યાં આવે? અંદર જવાની જગ્યા જ છે. ત્યાં અંદર જવાતું હોય ત્યાં જવાય, બધે અંદર ન હળી કરાય. આમાં નહીં થાય. હાલો તો હવે શું કરવાનું? Br2 બ્રાઉન કલર આમનો આમનો જ રહે, બ્રાઉન નો બ્રાઉન જ રહે. એ લાલ કલર કોઈ દી જાય જ નહીં. કલર રિટેઇન થયેલો છે, રિટેઇન. બરાબર? કલર એમનો રહ્યો, રિટેઇન રહ્યો. એટલે આપણે એવું કહીશું કે સાહેબ આ કમ્પાઉન્ડ સેચ્યુરેટેડ છે. An unknown compound if has double bond on reaction with Br2 if it removes color of bromine water. તો આપણે એને એવું કહીશું કે સાહેબ એની અંદર જરૂર ડબલ બોન્ડ છે. અને જો Br2 નો બ્રાઉન કલર એમનો રહે તો તમારે એવું કહેવાનું કે એની અંદર ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ નથી, સેચ્યુરેટેડ છે. આને બોલાય સેચ્યુરેટેડ. ઓકે, તો આની વાત થઈ ગઈ આપણે. એટલે ટેસ્ટ ઓફ અનસેચ્યુરેશન શું છે એ તમને આઈડિયા છે હવે. ચલો આમાં Br બે જોઈન્ટ કરી દો. તો Br અને Br આ એકદમ ઈઝી છે. આમાં તમારે કોઈ રીઅરેન્જમેન્ટ એવું કઈ કરવાનું આવતું જ નથી યાર. ડાયરેક્ટ ચોંટાડી જ દેવાના છે. ચલો Br2 શું લખશો અહીંયા આગળ? આ એક Br, અહીંયા આગળ બીજો Br. લ્યો આવું બે ઉપર એક Br છે એ ફિટ કરી દેવાના. બરાબર? બાકી આની અંદર કઈ નવું છે નહીં. હા, સ્ટીરિયો કેમિસ્ટ્રીના ક્વેશ્ચન છે પણ એ હમણાં તમને હું શીખવાડું છું કેવી રીતે ક્વેશ્ચન આવે છે. આ તો નીટ વાળાને કામનું છે. આ પાછું એવું ન સમજતા. એ તો ઓલું ખાલી કોન્જ્યુગેટેડ આલ્કીન હતા ને એ જ ખાલી ZW વાળા માટે હતા. આ તો બધા માટે છે. નહીતર પાછા એ આરામ કરશે. આની જગ્યાએ હું લઈ લઉં છું ICl. આ હવે ક્વેશ્ચન થોડોક લેવલ વાઇઝ સારો થયો. ચલો અહીંયા આગળ છે એ શું આવશે? I પ્લસ ડેલ્ટા ને Cl માઇનસ. પેલા કોણ એડ થાય? આયોડિન. જે પ્લસ વાળો હોય ઇલેક્ટ્રોફાઇલ ઈ જ એડ થાય ને. હવે આયોડિન ને મારે ક્યાં એડ કરવો જોઈએ બોલો? પેલા કાર્બન કે બીજા કાર્બન? માની લો કે આયોડિન ને હું અહીંયા આગળ એડ કરી દઉં તો અહીંયા પ્લસ ચાર્જ બને ને. રીઅરેન્જમેન્ટ તો કરવાનું નથી. રીઅરેન્જમેન્ટ તો આપણે કરવાનું નથી એટલે એનો તો કોઈ પ્રશ્ન નથી. પણ પેલો કાર્બોકેટાયન ક્યાં સ્ટેબલ બને એ તો ચેક કરવાનું ને. બરાબર? તો એને આપણે ચેક કરીએ. જો અહીંયા પ્લસ ડેલ્ટા વધારે રહેશે ને. હવે આની ઉપર કોણ આવશે? Cl માઇનસ. વધારે સ્ટેબલ હોય ને ત્યાં તમારે ઋણ વિભાગ જોડવાનો છે. અહીંયા આગળ નેગેટિવ પાર્ટ જોડો. નેગેટિવ પાર્ટ અહીંયા જોડાશે. અહીંયા આયોડિન અને અહીંયા આગળ Cl. તો પહેલા તો લોકેશન ફાઇન્ડ આઉટ કરો ક્યાં જોઈન થાય સારું. બરાબર? પછી આવડી જાય. આમાં બીજું કઈ નવું નથી. ચાલો એક ક્વેશ્ચન તમારી માટે. આ ડબલ બોન્ડ છે અને આની અંદર હું એડ કરું છું ICl. કરો સોલ્વ. ત્યાં આયોડિન, ત્યાં ક્લોરીન. સર બોલો. ક્લોરીન ટર્શરી ઉપર, આયોડિન સેકન્ડરી ઉપર. ગુડ. આયોડિન જે છે એ સેકન્ડરી ઉપર અને આ 3 ડિગ્રી કાર્બન દેખાય છે. આયોડિન ને પહેલા આયોડિન પ્લસ ડેલ્ટા છે અને માઇનસ ડેલ્ટા છે. અહીંયા તમારે જોઈન્ટ કરવો જોઈએ આયોડિન અને અહીંયા જોઈન્ટ કરવો જોઈએ ક્લોરીન. ગુડ. તો ધીસ ઇઝ યોર આન્સર. આ તમારો આન્સર છે એ થયો. બરાબર છે? આમ આવવું જોઈએ. આની અંદર છે ને ક્વેશ્ચન છે એ 99% આવી રીતે જ તમને આપશે.
જો પેપર થોડુંક અઘરું કરવું હોય તો દે વિલ આસ્ક યુ સ્ટીરિયો કેમેસ્ટ્રી. જો એ લોકોને પેપર અઘરું કરવામાં રસ હોય તો એ તમને સ્ટીરિયો કેમેસ્ટ્રી પૂછશે, બાકી સ્ટીરિયો કેમેસ્ટ્રી નહીં પૂછે. હું તમને આનું હવે સ્ટીરિયો કેમેસ્ટ્રી એક્સપ્લેન કરી દઉં એ પહેલા બીજો ક્વેશ્ચન. ચલો, આવી રીતે આપ્યું છે, ચલો તમને વિચારજો, થોડું અલગ કરી દઉં છું હવે. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા આમ ન. હમણાં આપણે Br2 લીધું હતું. Br2 શેમાં હતું? CCl4 માં. અહીંયા આગળ હવે હું ચેન્જ કરી દઉં છું H2O. રાઇટ ધ ઓલ પોસિબલ પ્રોડક્ટ. રાઇટ ધ ઓલ પોસિબલ પ્રોડક્ટ. તમને જે વિચાર આવતા હોય, જેમ થતું હોય એમ બધા પ્રોડક્ટ લખી નાખો, બાકીની પછી હું લખીને સમજાવું છું. ચલો, તમે લોકોએ લખી છે કમ્પેર યોર આન્સર. તમે તમારા જવાબ છે કમ્પેર કરજો. Br2 છે એટલે બીજો કોઈ પ્રશ્ન જ નથી. ડાયરેક્ટ અહીંયા આગળ Br લાગશે ને અહીંયા Br લાગશે. ડબલ બોન્ડ બ્રેક કરો ને બે જગ્યાએ Br તો લાગવાના જ છે. અહીંયા પણ Br, અહીંયા પણ Br. અચ્છા, હવે આની અંદર તમે હારે બીજું શું લીધું છે? H2O. H2O માંથી કોણ અટેક કરી શકે? OH. અને ઈ OH ક્યાં જોઈન્ટ થશે? OH is of course negative part of the reagent. તો અહીંયા તો Br આવવો જોઈએ અને અહીંયા શું આવવો જોઈએ? OH. અને not only that, આ બેયમાંથી મેજર પ્રોડક્ટ આ બનશે. મેજર પ્રોડક્ટ આ બનશે તમારે. હવે આની આ વસ્તુને એ લોકો છે ને થોડુંક અલગ રીતે લખે છે. કઈ રીતે અલગ લખે છે? તમને લોકોને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી આવડતું હશે. આવું વિચારજો, આ H2O પ્લસ અહીંયા આગળ હું લખી દઉં છું Br2. શું લખી શકાય બોલો? એક તો આની અંદરથી લખી શકાય HBr અને બીજું શું લખી શકાય? HOBr. HOBr. એમાં આ Br પ્લસ અને OH શું હશે? માઇનસ. તો આ Br2 H2O ન લખી અને કેટલીક વખત આવું લખી આપી દે HOBr. HOBr. આને કહેવાય હાઇપોબ્રોમસ એસિડ. હાઇપોહેલસ જનરલ કેવું હોય તો હાઇપોહેલસ એસિડ. આમાં તમે જોવા જાવ ને તો જે કોઈ પણ હેલોજન હોય HOX, આમાંનો ઓક્સિડેશન નંબર +1 હોય. +1 છે એટલા માટે થઈને આપણે આને શું બોલીએ છીએ? હાઇપો હેલસ. કેટાયન હોય તો અસ ને એવું લાગે ને, બરાબર છે? વધારે પોઝિટિવ ચાર્જ હોય તો ઈ જ લાગે, હેલિક. આ છે હાઇપોહેલસ એસિડ. આવવાને કહી શકીએ. અહીંયા નામ થશે હાઇપોબ્રોમસ એસિડ. તમને એક્ઝામિનર આ Br2 + H2O લખીને આપે તોય ભલે, HOBr લખીને આપે તોય ભલે, એની હારે તમને લેવા દેવા ન હોવું જોઈએ. હવે બધા એક સાથે ક્વેશ્ચન અહીંયા આગળ હું એક લખું છું, તમે લોકો આનો આન્સર છે એ લખજો. ચલો, you will decide where to attack. બરાબર? ક્યાં કયો કોમ્પોનન્ટ જોઈન્ટ કરવો એ તમને આવડવું જોઈએ. ચલો, Cl2 CCl4. એક અહીંયા આગળ લખ્યું છે HOCl, હાઇપોક્લોરસ એસિડ એવું આને બોલશું. એકમાં મને આવું આપ્યું છે Br2 અને H2O. બરાબર? અચ્છા, એકમાં હવે એકની અંદર મને આપેલું છે NOCl. લખો તમારી રીતે પ્રોડક્ટ અને પછી હું લખું છું આન્સર. એક આવડશે તો બાકીના બધા આવડશે. બસ ખાલી વિચાર ઈ જ અગત્યનો છે કે તમે કોને પ્લસ લ્યો છો ને કોને માઇનસ.
ચલો તમે લોકોએ જવાબ લખ્યા હશે, હું આન્સર લખું છું, કમ્પેર કરજો. આમાં તો Cl2 છે ને CCl4 નોર્મલ, ડબલ બોન્ડમાં કઈ રીઅરેન્જમેન્ટ તો થશે નહીં અહીંયા આગળ, બે અહીંયા Cl અને Cl. હવે તમારે ફેરફાર કરવો પડે, આ OH માઇનસ ડેલ્ટા ને Cl પ્લસ ડેલ્ટા. Cl ને ક્યાં જોઈન્ટ કરવો જોઈએ? અહીંયા આગળ. અહીંયા Cl ને જોઈન્ટ કરો તો અહીંયા પ્લસ ડેલ્ટા બને, બરાબર? આવી રીતે આપણે વિચારીએ, અહીંયા Cl, અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ. હાલો હવે બીજો આવશે કોણ? OH. OH ને જોઈન્ટ કરી દો અહીંયા આગળ, આ Cl તો અહીંયા આગળ OH, બરાબર? એક્સક્યુઝ મી. ઓકે, હવે અહીંયા આગળ છે એ જોવા જઈએ તો આ Br2 ને H2O નો લખવું હોય તો કેમ લખી શકે? HOBr. હાલો આમાં ડાયરેક્ટ આ જ પ્રોડક્ટ લખી દઉં, પણ અહીંયા રાખીશ Br અને અહીંયા આગળ શું આવશે? OH. NOCl, આનું કોઈને સ્ટ્રક્ચર આવડતું હોય ને તો એને ખબર પડશે કે આમાં NO પ્લસ હોય અને Cl માઇનસ હોય. NOCl અને નાઇટ્રોસિલ ક્લોરાઇડ કહેવાય, NO પ્લસ હોય અને Cl માઇનસ હોય, બરાબર? NOCl નાઇટ્રોસિલ ક્લોરાઇડ. તો શું કરશો? હવે અહીંયા બદલાઈ જાય, NO અહીંયા આગળ આવશે અને Cl છે એ ક્યાં આવશે? અહીંયા આગળ. યસ, તો આમાં આન્સર આવે. જરૂરી નથી તમને કે મેં તમને રિએજન્ટ મને જેટલા ખ્યાલ હતા બધા તમને કહી દીધા. NOCl નવું હતું એ તમને કહી દીધું. પ્રોડક્ટની સિલેક્ટિવિટી, વેર ટુ એટલે રિજિયો સિલેક્ટિવિટી નક્કી કરજો, કોને ક્યાં જોઈન્ટ કરવો. 4 ઓપ્શન આપેલા હોય એમાંથી કોને ક્યાં જોઈન્ટ કરવો એ તમે છે એ નક્કી કરજો. આનું અસાઇનમેન્ટ છે એ તૈયાર થઈ ગયું છે. હવે તમને અસાઇનમેન્ટ આનું મોકલું છું. ચેપ્ટર નું નામ તો રહેશે હાઇડ્રોકાર્બન જ છે, પણ આવી બધી રિએક્શન્સ તમે લોકો એમાંથી અલગ કરેલી જ છે મેં, તમે લોકો છે એની અંદર સોલ્વ કરી શકશો, બરાબર છે? મોકલાવું છું 1-2 દિનની અંદર જ, બને તો આજ જ મોકલી દઉં છું, એટલે પછી તમે ક્વેશ્ચન જોઈને હાથે સોલ્વ કરી શકશો. ઇનડાયરેક્ટલી ઘણી બધી હાઇડ્રોકાર્બનની રિએક્શન્સ મેં આમાં ડિસ્કસ કરી લીધેલી છે. ઓકે, સ્ટીરિયોકેમિસ્ટ્રી હવે આપણે આની કાલે શીખશું. બધું કઈ આજ જ કરી લેવું એવું જરૂરી નથી. આની પહેલા આપણે એક કામ કરીએ, ચલો અલ્કાઇન ની અંદર રીતે જોઈ લઈએ રિએક્શન અલ્કાઇનમાં, એટલે પછી પૂરું થઈ જાય. અને સ્ટીરિયોકેમિસ્ટ્રી તો કાલ ડિસ્કસ કરવાના જ છીએ. R C ટ્રિપલ બોન્ડ CH. NCERT માં રિએક્શન આપેલી છે ભાઈ, NCERT માં HOCl નાખો તો શું થાય? હવે HOCl માં OH માઇનસ Cl પ્લસ ક્યાં તમારે એડ કરવા જોઈએ બોલો? આવું બનશે, અહીંયા C ડબલ બોન્ડ CH. અચ્છા, અહીંયા કોણ આવી જશે? Cl. અને અહીંયા કોણ આવશે? OH. આવું લખી દઈએ આપણે. અહીંયા તો Cl આવ્યો અને અહીંયા શું થઈ ગયું? OH. હજી એક વખત આની અંદર એડ થઈ જશે HOCl અને હજી એકવાર એડ થાય તો શું બને? R, એક OH, એક ફરીથી OH, અહીંયા આગળ CH, આ એક Cl, બીજો Cl. અચ્છા, એકના એક કાર્બન ઉપર 2 OH તો રહી ન શકે, તરત જ આમાંથી H2O નીકળી જશે. આમાંથી OH કાઢી નાખો ને આમાંથી H કાઢી નાખો, શું આવશે? R, C ડબલ બોન્ડ O, CH, Cl, Cl. આ આપેલું છે તમારી NCERT ની અંદર. હાઇડ્રોકાર્બન ની અંદર એક આવો ક્વેશ્ચન છે અને એમાં આ આન્સર છે. હવે આની અંદર થોડુંક પ્રોટોમેરિઝમ થઈ જાય, આ હાઇડ્રોજન ને ત્યાં સ્વિચ કરી દો તો આવું બને, C ડબલ બોન્ડ O, અહીંયા CH2 અને Cl. બટ ધીસ ઇઝ ઓલવેઝ ઇન માઇનર અમાઉન્ટ. આને ધ્યાનમાં નથી લેવાનો, આ માઇનર હશે, મેજર આ થશે ઓલવેઝ. 2 વાર એડ કરી દેવાના, 2 વાર. અને જ્યાં OH બને એમાંથી H2O રિમૂવ કરો અને અહીંયા ડબલ બોન્ડ O ને Cl કે XX જે આપ્યા હોય એ લખી દેવાના. ડબલ બોન્ડ નહીં કહી દીધા, કઈ પ્રોડક્ટ લખવાની કઈ નથી લખવાની એ તમને સમજાઈ દીધું. 2 વાર એડિશન કરી દેવાનું છે. ચલો CH3 C ટ્રિપલ બોન્ડ CH, આમાં આવી રીતે લખી દઉં. ચલો Br2 H2O. શું પ્રોડક્ટ લખશો તમે? હવે તો ખ્યાલ છે ને, અહીંયા આગળ છે એ OH, અહીંયા પણ OH, અહીંયા CH, એક Br થશે, એક બીજો Br. 2 OH છે, એક કાઢી નાખવામાંથી, માઇનસ H2O કરી દો, ડબલ બોન્ડ O, CH, Br, Br. ટ્રિપલ બોન્ડ નું થઈ ગયું. ટ્રિપલ બોન્ડ માં તો હાવ હેલું, અને ટ્રિપલ બોન્ડ માં ખાલી Br2 આપ્યું હોય તો
બે ધનાધન જવા જ દો ગાડી ગેરમાં. આમાં બીજું કઈ વિચારવાનું જ ન હોય. ખાલી Br2 હોય શું કરશો? 4 કાર્બન ઉપર Br ચોંટાડી દો ને એટલે વાત પતી જાય. પૂરું લ્યો. જે કઈ પોઈન્ટ શીખવાડવાના હતા એ બધા થઈ ગયા. સ્ટીરિયો કેમેસ્ટ્રીની ડિસ્કશન કાલે કરશું. કાલે થોડીક બને તો ક્વેશ્ચન પ્રેક્ટિસ એ જોઈ લેશું. ચલો, તમને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. તમને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હા બોલો. હા બોલો. સ્ટ્રક્ચર દોર્યો સર, એમાં Br બે કાર્બન ઉપર એડ કર્યા તો એના કદ તો સર મોટા ન હોય, બેને અપાકર્ષણ નહીં કરે. ના ના, આ ભાઈ એક મને સારો પોઈન્ટ કીધો. આ Br મોટા હોય તો એની વચ્ચે અપાકર્ષણ ન થાય. ઈ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કરી લઈએ. થેન્ક યુ બાળક. જો જઈ અહીંયા એક પોઈન્ટ છે ને, એ તમારે લોકોએ એક યાદ રાખવા જેવો જરૂરી છે. હું તમને કહી દઉં છું. એકોર્ડિંગ ટુ વાન ડર વાલ્સ રેડિયસ, વાન ડર વાલ્સ રેડિયસ નો સ્ટડી કર્યો સાયન્ટિસ્ટોએ, અને એમાં CH2 ડબલ બોન્ડ CH2. ચલો આમાં Cl2 એડ કરીએ તો એડ થઈ જાય છે, બરાબર છે. હું ટ્રિપલ બોન્ડ ઉપર પછી આવું છું, પેલા આને શીખો એટલે ઓલું આવડી જ જાય ને. અહીંયા આગળ છે હું લખી દઉં છું Cl, બરાબર છે. અહીંયા આગળ પણ છે હું લખી દઉં છું Cl. આ બને છે. મેં આની અંદર છે એ બ્રોમિન નાખ્યા છે, CH2 ડબલ બોન્ડ CH2 Br2. આવું બન્યું છે CH2 Br. અહીંયા આગળ પણ છે CH2 અને Br. આમાં બને છે. જેવો મેં અહીંયા આગળ આયોડિન એડ કર્યો, CH2 ડબલ બોન્ડ CH2 આયોડિન, બરાબર છે. આમાં આપણે એડ કરી દઈએ I2. તો અહીંયા આગળ શું આવશે? CH2 અહીંયા આયોડિન, અહીંયા આગળ આયોડિન. અચ્છા, હેલોજનમાં તો આયોડિન સૌથી મોટી સાઈઝ ના છે. આયોડિન વચ્ચે આટલું બધું રિપલ્ઝન હોય, આ બે એડ થતા જ નથી. અને કદાચ જો તમે એડ કર્યા હોય ને તો પાછા નીકળી જાય. I2 કોઈ દી એડ ન થાય, પાછું આ બની જાય. Cl2 એડ થાય, Br2 એડ થાય, આયોડિન એડ નહીં થાય. મેં જે કીધું એ સમજ્યા? આયોડિન ની સાઈઝ બહુ મોટી છે, અને વધારામાં એક એવું જાણવા મળ્યું છે, આ કાર્બન આયોડિન બોન્ડ બહુ વીક હોય, એની કરતા તો આ પાઈ બોન્ડ હારો. કાર્બન આયોડિન બોન્ડ કરતા પાઈ બોન્ડ હારો. અને આ બે વચ્ચે એક પ્રકારનું એટલું બધું સ્ટેરિક ક્લેશ છે, રિપલ્ઝન છે, કે આ તરત નીકળી જ જાય. અને આમાંથી આ એલિમિનેશન થઈ ગયું. જો ને, આને આલ્ફા કયો, આને શું કયો? બીટા. તો બીટા એલિમિનેશન થઈ ગયું ને આપણને પાછું શું મળી ગયો? આલ્કીન. I2 કોઈ દી એડ ન થાય, Br2 એડ થાય, બરાબર છે. Cl2 એડ થાય, I2 એડ ન થાય. અચ્છા, નાઉ વોટ અબાઉટ F2? F2 માટે શું કહીએ છીએ? ચાલો, આ એડિશન રિએક્શન થાય છે, આની વાત કરી લઈએ. આ કાલ કરવાની હતી, પણ આ ભાઈ મને આજ વાત કરાવી દીધી. CH2 ડબલ બોન્ડ CH2. હવે તમને તો ખબર છે કે આની અંદર આપણે પહેલા એડ કરીએ એટલે શું બનાવીએ? કાર્બોકેટાયન બનાવીએ છીએ. માનો કે હું આમાં F2 નાખું છું, અહીંયા કોઈ એક ક્લોરીન જોડાણો, બાજુમાં અહીંયા આગળ CH2 અને F. આને લોન પેર આપી. હવે જેવી લોન પેર આપે એટલે આવું બને. જો CH2 અહીંયા આગળ F, અહીંયા F, નાની ઉપર પ્લસ ચાર્જ. મરી જાય તોય આવું ન બને કોઈ દી. આ જન્મમાં તો નહીં જ બને. ફ્લોરિન ઉપર પ્લસ ચાર્જ કોઈ દી પોસિબલ નથી. આવો ઇન્ટરમીડિયેટ જ ન બને. અને આવો ઇન્ટરમીડિયેટ ન બને તો F2 પણ તમે કોઈ દિવસ એડ કરી શકો નહીં. કોને નહીં કરી શકો? આયોડિન અને ફ્લોરિન ને નહીં કરી શકો. કોને એડ કરી શકશો? ક્લોરીન અને બ્રોમિન, બે જ છે. આ બે આવશે, બાકીના નહીં આવે. તો હવે રહી વાત આની, રે કે નો રે, તો આમાં આરામથી રહેશે. આમાં આરામથી રહે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. બોલો હવે કઈ? નેક્સ્ટ મોક નો સિલેબસ. નેક્સ્ટ મોક નો સિલેબસ હજી તો ભવની વાર નથી, પણ કઈ વાંધો નહીં. જે હાલતું છે ને કરંટ હાલ છે, અને રિએક્શન મિકેનિઝમ જ હાલ છે. રિએક્શન મિકેનિઝમ, એલિમિનેશન, એડિશન, બરાબર. અને આની પછી તો હું EAS રિએક્શન સ્ટાર્ટ કરવાનો છું. ઇલેક્ટ્રોફિલિક બેન્ઝીન વાળી બધી શરૂ કરીશું. અને પછી હેલો આલ્કેન હેલોઇરિન ચાલુ કરી દેશું આપણે. સર, બોલો. પેપરમાં ડાઉટ હતો. પેપર ની અંદર ડાઉટ હતો, પેલા મને પેપર મંગાવી લેવા દો, પછી હું તમને ડાઉટ સોલ્વ કરાવું, બરાબર છે. બને ને તો મને છે ને ફોટા પાડીને WhatsApp કરાવી દેજો ને, એટલે ડાયરેક્ટ સીધું હું જોઈ જ લઉં.
સર તમારા નંબર આપશો તો ડાયરેક્ટ તમને જ મોકલી દે. હા તો મારો નંબર લખી લેજો ને ભાઈ. 8866138784. બોલો. આ બીઆર વાળો એક્ઝામ્પલ સમજાવજો ને પાછું. બીઆર વાળું એટલે કયું? 10 વાળો લખ્યું છે. હા આ વાળું હા. કાઈ નહીં, આમાં એક પછી એક પાઈ બોન્ડ બ્રેક કરીને બીઆર એડ કરજો આવી રીતે. ચલો આની અંદર છે એ પેલા આપણે એક એક મોલ બીઆર એડ કરતા જાવ. 1 BR2 એડ કરો, એક પાઈ બોન્ડ બ્રેક કરવાનો અને એક પાઈ બોન્ડ બ્રેક કરો એટલે એક બીઆર એડ થાય. ડબલ બોન્ડ રહેવા દેવાનો, એક પાઈ બોન્ડ ગયો એટલે એક બીઆર. અહીંયા આગળ છે આપણે બીજો બીઆર એડ કર્યો, અહીંયા આગળ એક H તો છે જ, હજી એક વખત એડ કરી દો BR2, ફરીથી બીજો પાઈ બોન્ડ બ્રેક કરી દો. સ્ટીરિયોકેમિસ્ટ્રી ઉપર હજી આપણે આને ફોકસ નથી કરતા, બરાબર? કેવી રીતે સ્ટીરિયોકેમિસ્ટ્રીની દ્રષ્ટિએ કેવી રીતે એડ થાય એની વાત ચાલુ કરીશું આપણે. ચલો હવે કોઈને કઈ વાંધો? અચ્છા, આમાં પણ BR2 નો કલર વયો જશે એટલે આ પણ જો અનસેચ્યુરેટેડ જ છે. અનસેચ્યુરેટેડ બધા બ્રોમિન નો કલર રિમૂવ કરી દે. ચાલો ત્યારે આટલું આપણે રાખીએ છીએ, આવતીકાલે આગળ વધીએ, બરાબર? ઓકે, થેન્ક યુ.